પ્રશ્ન સાંભળી લેજો પહેલા. આદિનાથ ભગવાનનો હમણાં જે 400 દિવસ જેમને ગોસરી નહીં મળી એમનું વસિષ્ઠનું પારણું આપણે કરીએ છીએ. વસિષ્ઠનું પારણું લેકિન આદિનાથ ભગવાનની એવા કંઈક કર્મ થયા હતા જેનાથી એમને 400 દિવસ સુધી ગોસરી નથી મળી. તો આ 20 તારીખે એમનું પારણું આદિનાથ ભગવાને કર્યું હતું શ્રેયાંશ રાજા દ્વારા. તો મારો પ્રશ્ન આ છે કે એવા કયા કર્મ ભગવાનથી થયા હતા જેમના લીધે એમને 400 દિવસ સુધી ગોસરી નથી મળી? એમને પારણું કરાવનાર કોણ હતા એ પણ તમને જણાવવું પડશે. મારા તરફથી 200 નું બહુમાન મળશે. આ પ્રશ્નનો જવાબ જે પણ આપશે સારી રીતે જવાબ આપવાનો છે, ક્લિયર જવાબ આપવાનો છે. મેં તમને પ્રશ્ન શું પૂછ્યું છે કે આદિનાથ ભગવાનના કયા કાળમાં કયા કર્મ થયા એમનાથી એમને 400 દિવસ સુધી ગોસરી નથી મળી? એમના પછી એમને પારણું કરાવનાર કોણ હતા? એ આદિનાથ ભગવાનને શું લાગતા હતા? જણાવો, બોલો કોણ છે ભાઈ? હા, જેમને પણ આવે બોલો. आदिनाथ भगवान के क्या आदिनाथ भगवान के बेटे के बेटा नाम बताओ. आदिनाथ भगवान के क्या लगते थे? पुत्र लगते थे, पुत्र लगते थे. एक और कोई है थोड़ा बहुत जवाब सही है इनका. 50% सही जवाब है, लेकिन अभी थोड़ा कॉन्सेप्ट अभी बाकी है. और किसी को आता है तो बोल सकते हो. सर यावो ने यार हमारे साथ आओ.
भाई बधाने काम में लगावी दिया। इनाम तो पहले जिन्होंने बताया है कि भगवान जब कुछ मतलब उनके भम में जब वो विसर रहे थे उस समय एक वाला मतलब पानी का जो रहता है पानी खींचने का वो उसमें जो बल्ब लगाए जाते हैं उसको आ रहा था सारा, तो महाराज साहब कह के चले गए कि उनके ऊपर मुंह पे पट्टी बांध दो, लेकिन वो पट्टी वापिस शाम को आए, उसका 4 प्रहर हुआ, मतलब 4 प्रहर की उनको बेटा हुई, उसको वो कहना भूल गए कि उनकी पट्टी बांध में खोल देना, इसके लिए उनको 400 दिन तक गोश्त नहीं मिली। और हेलो हेलो और दूसरा है हेलो दूसरा जो अभी तक भगवान को जिन्होंने पालना कराया वो फ्रेंड्स राजा। अशोक भाई 4 प्रहर के सामने 400 दिन का मेल नहीं खा रहा है। ऐसा है क्या? हाँ सर मुझे जितना है मालूम है उतना मैं बोल रहा हूँ। 4 प्रहर बोलो। પાછળથી જે બહેનો આવે છે આ બાજુ ભાઈઓમાં એટલા જ રહેશે, કદાચ થોડા વધશે નહીં. બાકી બહેનો આ બાજુ આવે राजा था और उनके पिता का नाम भैरवजी था और उनके पिता का नाम आदिनाथ भगवान था। ऐसे करके ये परपुत्र श्रेयस राजा पालना कराते हैं। आपने 2 नाम बताए हैं तो मैं चाहता हूँ कि तीनों को 100 रुपए का बहुमान मैं मेरी तरफ से दूंगा। आदिनाथ भगवान रे जे डूबाड़ जे जीवाण जे के आदिनाथ भगवान रे सगड़ू सगड़ू तने सौंपी दीदू आदिनाथ भगवान रे सगड़ू तने सौंपी दीदू आदिनाथ भगवान रे सेवा तारी आप जे के दूर तुझती राख जे सेवा तारी आप जे के दूर तुझती राख जे स्मरण तारू आप जे के माया माल पटाव जे स्मरण तारू आप जे के माया माल पटाव जे सगड़ो तन सौंपी दीदू आदिनाथ भगवान रे सगड़ो तन सौंपी दीदू आदिनाथ भगवान रे ओम ह्रीं अरहं नमो नमः पार्श्वनाथाय नमो नमः शंकेश्वराय नमो नमः आदिनाथाय नमो नमः ओम ह्रीं अरहं नमो नमः पार्श्वनाथाय नमो नमः आदिनाथाय नमो नमः महावीराय नमो नमः सत्संग कोई ने आप जे के तो संग मारो रात जे सत्संग कोई ने आप जे के तो संग मारो रात जे दर्शन तारा आप जे दर्शन तारा आप जे के रखड़ तो तू राख जे सगड़ू तन सौंपी दीदू आदिनाथ भगवान रे सगड़ू तन सौंपी दीदू आदिनाथ भगवान रे ભગવાન કી બેઠેલા આપણે બધા જ 3 નવકાર ગણશું અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત ગણશું 3 નવકાર. ચાર જાન્યુઆરી 2026 નો એ દિવસ એ જિંદગીમાં આપણે ક્યારેય ભૂલી શકશું નહીં. સોનેરી અક્ષરથી લખાઈ ગયેલો એ દિવસ આપણા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજા ભીવંડીમાં પધાર્યા અને એ દિવસનો જે અદ્ભુત માહોલ સાહેબ ભીવંડીના લોકોએ પણ પ્રથમવાર આવો માહોલ જોયો હતો.
જૈનોએ નહીં, હું અજૈનોની પણ વાત કરું છું. આજે એ વરઘોડો ગુરુદેવનો પ્રવેશ જ્યારે અશોકનગરથી ભવ્ય રથયાત્રા જ્યારે નીકળી અને તપોવન જૈન સંઘના આંગણે એ રથયાત્રા જ્યારે અહીંયા આવી અને રસ્તાની વચ્ચે જેટલા પણ અધર કાસ્ટના લોકો, જેટલી દુકાનો, જેટલા પણ આજુબાજુમાં જેટલા લોકોએ દ્રશ્ય નિહાળ્યું ને બધા જ વિચારતા રહી ગયા કે આ શું હતું. આવું દ્રશ્ય આજ સુધી અમે ક્યારેય જોયું નથી. હરેક જાતના લોકો, એ ચાહે મુસલમાન હોય, મરાઠી હોય, જેટલા પણ અહીંયા લોકો રસ્તામાં જતા આવતા, બધા એક જ વાત કે આ અદ્ભુત માહોલ આવો આજ સુધી ક્યારેય જોયો નથી. આવો સુંદર મજાનો ગુરુદેવનો ભવ્યાતિ ભવ્ય પ્રવેશ શાયદ આપણે અહીંયા બેઠેલા બધાએ પણ લાઈફમાં પહેલીવાર આવો માહોલ આપણે માણ્યો હશે. અને આવો અદ્ભુત માહોલ ગુરુદેવના પ્રભાવથી અહીંયા સુંદર પ્રવેશ થયો. અને 4 એપ્રિલના બરાબર તારીખ એ અને ગુરુદેવ જ્યારે ભિવંડીમાં પ્રવેશ કર્યો ઉપાશ્રયમાં, એ જ સમય ગુરુદેવે વિહાર કર્યો. મારા ખ્યાલથી 5:30 વાગે ગુરુદેવ અહીંયા પધાર્યા હતા અને બરાબર 5:30 વાગે જ ગુરુદેવ તપોવનમાંથી નીકળ્યા હતા. ખ્યાલ હોય તો ઘડિયાળ જોયું હશે તો ગુરુદેવ એ દિવસે સાંજે 5:30 તપોવનમાં આવ્યા હતા 4 જાન્યુઆરીના. અને બરાબર એ જ ટાઈમે સાંજે ગુરુદેવ અહીંયાથી જૈનામાં વિહાર કર્યો. જૈનામાંથી સાંજે એટલે જોગાનો તારીખ એ, સમય પણ એ જ, અને ગુરુદેવનો છે અદ્ભુત પ્રભાવ અને એની વચ્ચે આપ સૌનો સાથ સહયોગ. આજે આટલી સારી સંખ્યામાં બધા પધાર્યા છો અને આપના બધાના સાથ સહકારથી 4 જાન્યુઆરીથી લઈને 4 એપ્રિલ સુધી 3 મહિના સુધી જે અહીંયા પ્રસંગો ઉજવાણા, અને આ દરેક પ્રસંગોની અંદર દરેક ભિવંડીના આપણા વિવિધ ગ્રુપો, વિવિધ મંડળો અને એ બધાના સાથ સહકારથી આ કાર્ય શોભ્યું. પણ એમાં બધામાં સૌથી સવિશેષ આજનો આપણો કાર્યક્રમનો હેડલાઇન શું હતી? અનુમોદનાનો મેળાવડો. તો આ બધામાં સૌથી પહેલા આપણે અનુમોદના તપોવન જૈન સંઘની કરશું. કારણ કે સંઘે જે આપણને ઉદારતા રાખવી, સંઘે આપણને માર્ગદર્શન આપ્યું, સંઘે આપણને બધાને સાથે લઈને ચાલ્યા. આજે લાગે છે તપોવન સંઘમાં તપોવનના કાર્યકર્તાઓ પણ છે, તપોવન પરિવારના લેડીઝ ગ્રુપ પણ છે. આ બધાની વચ્ચે પણ આપણને બધાને તપોવન સંઘે ચાન્સ આપ્યો અહીંયા કામ કરવા માટેનો. ગુરુદેવના પ્રવેશમાં દરેક કાર્યોમાં હર પળે તપોવન જૈન સંઘે આપણને યાદ કર્યા. અને આ બધા જ પ્રોગ્રામો ઉજવવા, પ્રોગ્રામો કરવા, એના માટેનું ફંડિંગ લાવવું, બધી મહેનત કરવી, આ બધાને સાથે લઈને ચાલવું, કોઈ પણ તકલીફ પડે તો બધાની વચ્ચે ક્યાં રસ્તો કાઢવો. આપ નહીં વિચારો, આ 4 જાન્યુઆરીના તો આપણે આચાર સંહિતા હતી, આચાર સંહિતાની વચ્ચે પણ આટલા મોટા વરઘોડાની પરમિશન લેવી, વરઘોડો કાઢવો અને આ વરઘોડાનું અદ્ભુત આયોજન કરવું એ કંઈ ખાવાના ખેલ નહોતા. 2-3 મહિનાથી સતત જાન્યુઆરીના અગાઉ 2-3 મહિનાથી આની તૈયારીઓ ચાલતી હતી. એના માટેનું ફંડિંગ, મુંબઈમાં જવું, ભિવંડીમાં વિવિધ લાભાર્થીઓ પાસે જવું અને ફંડ આપણે માંગવું, લેવું, આ બધું આયોજન કરવું એ તપોવન જૈન સંઘ, એના ટ્રસ્ટ મંડળ અને આ ટ્રસ્ટીઓએ જે આપણે માટે મહેનત કરી અને આપણને બધાને સાથે લઈને ચાલ્યા, એ બહુ મોટી વાત છે. સંઘની આ જબરજસ્ત ઉદારતા કહેવાય કે દરેકને સાથે લઈને ચાલવું, એ આ એક વિશાળતા છે. આપણે તપોવન જૈન સંઘની ટ્રસ્ટીઓને એક વિનંતી છે, અશોકભાઈ સાવલા, સુરેશભાઈ નગરિયા, શૈલેષભાઈ ગોસરાણી, કિશોરભાઈ અને પ્રદીપભાઈ, 5 ટ્રસ્ટીઓ અને સાથે જીવરાજભાઈ, એમને પણ વિનંતી છે કે તપોવન સંઘમાં હરેક પળે ટ્રસ્ટીઓને સાથે ટ્રસ્ટીની જેમ સંકળાયેલા અને જ્યાં જ્યાં એમની માર્ગદર્શનની જરૂર પડે ત્યારે જીવરાજભાઈ હંમેશા સાથે હોય છે. એ દરેકને વિનંતી છે. આપણે અહીંયા આગળ પધારશું. આપણે સૌ તાલીઓના નાદ સાથે આપણે ટ્રસ્ટીઓને વધાવશું, ટ્રસ્ટ મંડળને વધાવશું. અનુમોદના, અનુમોદના. અવાજ નથી આવતો. સૌપ્રથમ અમારા
અહીંયા મોર્નિંગ પાઠશાળાના હરીશભાઈ, મુકેશભાઈ જે ટીચર્સ લોકો છો એ દરેકને વિનંતી છે કે આપ સૌ આગળ પધારો. આ ટ્રસ્ટી મહોદયની આપણે અનુમોદના તિલક દ્વારા કરશું. જેટલા પણ પાઠશાળાના ટીચર્સ છો એ દરેક અહીંયા આગળ પધારશો. ના ના પ્લીઝ પ્લીઝ. ના આજના દિવસે હોય જરૂરી છે. હોય કે ના હોય કે આપણે ટ્રસ્ટીઓનું સૌપ્રથમ બહુમાન કોણ કરશું? આપણે ટીચર્સ અને સંઘનું. બધા પાઠશાળાના ટીચર્સ જેટલા છો આગળ આવી જાઓ. દરેક ટ્રસ્ટીઓને આપણે તિલક દ્વારા બહુમાન બધા બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. સરસ સરસ. બેનો અવાજ આવે તો ભાઈઓમાં અવાજ નથી આવતો. ક્વોન્ટિટીમાં છે ને એટલે હંસન એ લોકો કહેજો આપણે હંસન એટલે અવાજ આવે છે. સરસ સરસ. સાથે મનીષ સર એટલે એમનું પણ બહુમાન મુકેશભાઈ પહેલા જ સમજીને કહ્યું તો મારે એક નામ ગૌરવ. આજના મેળાવડાની શુભ શરૂઆત આપણે જીવરાજભાઈથી શરૂઆત કરશું. પછી સુરેશભાઈ સ્ટાર્ટ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. શ્રી તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ નગરિયા, તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ, અહીંયા પધારેલા શંખેશ્વર ધામ મોર્નિંગ પાઠશાળા, વિવિધ ગ્રુપો, જે આપણે તમામ કાર્યકર્તાઓ, બહેનોના મંડળો અને તમામ બહેનો કાર્યકર્તાઓ, આજે આપ દરેકના બહુમાન તેમજ તમે કરેલ કાર્યને બિરદાવવાનો આ પ્રસંગ છે. તપોવન જૈન સંઘે ફક્ત 2 વર્ષમાં ભિવંડીના તમામ જૈન સંઘો અને ભિવંડીના તમામ જૈનોમાં જે એક આગવું સ્થાન મેળવેલ છે, શાસનના સુવ્યવસ્થિત કાર્યો કરી જે છાપ ઊભી કરેલ છે, આપણે એ સંપૂર્ણ તમે દરેક કાર્યકર્તાઓને આભારી છે. આજના આ મેળાવડામાં આપ સૌ પધાર્યા છો, હૃદયપૂર્વક આવકારીએ છીએ અને બિરદાવવા માટે શબ્દો પણ ઓછા પડે એવું કાર્ય છેલ્લા 3 મહિના શેષકાળમાં કર્યું છે, એના અગાઉ વર્ષિતપમાં કર્યું છે, ચાતુર્માસમાં કર્યું છે અને જ્યારે તપોવન જૈન સંઘના જિનાલયની પ્રતિષ્ઠા થઈ ત્યારથી કરીને અત્યાર સુધી આપણે જે કાર્ય કર્યું છે એના માટે તમને લાખ લાખ ધન્યવાદ. વધારે સમય ન લેતા ખરેખર આ શાસનના આવા કાર્યો આપ હંમેશા કરતા રહ્યો એવી શુભ ભાવના. ખૂબ ખૂબ આભાર. સરસ. જીવરાજભાઈએ આપણને આવકાર આપ્યો અને 2 શબ્દ સરસ મીઠા બોલ્યા. હવે વિનંતી છે આગળનું સંચાલન હવે શૈલેષભાઈ, આગળનું બધું સંચાલન હવે સુરેશભાઈને વિનંતી છે કે આજને અનુલક્ષીને
સુરેશભાઈ આપણને કહેશે. એકવાર સુરેશભાઈને આપણે આવકાર લાવશું. બોલો જીવશાસન દેવ કી થોડોક અવાજ હજી વધારે જોતો હતો. બોલો જીવશાસન દેવ કી કેમ કે આપણો અવાજ તલાશ્રી સુધી જવો જોઈએ. સાહેબ તલાશ્રી સુધી પહોંચી ગયા છે એટલે હું આજે ક્યાંથી શરૂઆત કરું અને ક્યાંથી નહીં, કેમ કે આપણા ભીવંડીની અંદર ઘણા બધા સંઘોમાં જ્યારે તપોવન જૈન સંઘની સ્થાપના કરવાનો વિચાર લગભગ આજથી 4 વર્ષ પહેલા, 4 નહીં પણ 5 વર્ષ પહેલા આવેલો અને ત્યારથી થયું 7 થી 8 મહિના સુધી આપણી ચલ પ્રતિષ્ઠા થયેલી. ત્યારબાદ આપણું શિખરબદ્ધ જિનાલયની પ્રતિષ્ઠા થઈ અને ત્યારથી અમુક ગ્રુપો અને એમના કાર્યો એટલા બધા વિશિષ્ટ રહ્યા. સર્વપ્રથમ હું કહીશ તો અમારે આ તપોવન જૈન સંઘના જેન્ટ્સ ગ્રુપ કે જેમણે શરૂઆતમાં જ્યારે આપણે અહીંથી વર્ષિતપની શરૂઆત થઈ કે ત્યારથી સાહેબે અમને કીધું કે જૈનાપૂર્વક વર્ષિતપ કરાવવાનો છે અને ત્યારથી ખરેખર હું આ બધા જને વિનંતી કરીશ એકવાર એ તપોવન સંઘના યુવા કાર્યકર્તાઓ જે આપણી રસોડાની ટીમ પહેલેથી સંભાળે છે એ બધાઈને વિનંતી કરીશ એકવાર આપણે બધાય ગ્રુપને સર એ રીતે યા હમણાં કરીએ યા પછી કરીએ એક ગ્રુપને યા લઈ આવીએ હે તો ના ખાલી એક ગ્રુપ ફૂટો થતો જાય અહીંયાથી આવતા જાય ચાલશે બરાબર. તો આપણે બધાને અનુમોદના કરશું. તો આ ગ્રુપ અને સાથે તપોવન પરિવારના લેડીઝ ગ્રુપ જે પ્રમાણે આપણા વિવિધ સોસાયટીના ગ્રુપ અમને પોતાને પણ આ કલ્પના નહોતી કે આવું સરસ ધોરાજી બેઠા અને ત્યાંથી વાત થતા મનીષ સરને વિચાર આવ્યો કે આપણે સોસાયટી વાઇઝ આપણે પીરસવાનું બધાને ગોઠવીએ તો કેમ. ત્યારે અમને પણ મનમાં થોડીક શંકા હતી કે રોજ એકાત્રે 30 થી 35 જણા આપણે અલગ અલગ જગ્યાએથી આવે અને પીરસે. આ બધું આપણા માટે બી કોન્સેપ્ટ નવો હતો ને ક્યાંય એવું તો હતું નહીં કે 15 કે 20 દિવસ સુધી ચલાવવાનું છે, 1.25 વર્ષ સુધી ચલાવવાનું, 13-14 મહિના સુધી. અને આ કાર્ય દરમિયાન જે આ બે ગ્રુપ લેડીઝ ગ્રુપ સાથે યુવાનોની ટીમ અને એમાં પણ અમારા તપસ્વીઓએ હું કહીશ એટલો બધો સહકાર આપ્યો. આટલું લાંબુ આયોજન હોય, ભૂલ તો ક્યાં ને ક્યાં થતી હોય, પણ આ બધાયનો પુણ્ય એવો હતો આ તપસ્વીઓના પુણ્યથી કે ક્યાંય નિર્વિઘ્ન આટલા બધા વર્ષિતપ. નહીં તો ઘણી વખત અમને ઘણા કહેતા કે તમારું શરૂઆત થાય અને એમાંથી 20% તમારે બાદ સમજી લેવાના, પણ આપણે અહીંયાથી તો 5-7 જણા જ વર્ષિતપના વચ્ચેથી પાયણા થયા. લગભગ બધા સ્ટાર્ટ કર્યું એ છેક સુધી આવ્યા. એટલે એ બધાયનું પુણ્ય અને એ બધાયના સાથ સહકારને પણ અમે આ તકે ખૂબ 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 બિરદાવીએ છીએ. સાથે પાઠશાળા ગ્રુપ જ્યારે જ્યારે અમારે છઠ હોય ત્યારે 2 ટાઈમ થાય અને ત્યારે આ પાઠશાળા ગ્રુપ હર વખતે સવારનું બ્યાસનું હોય ત્યારે એ લોકોનો ફિક્સ અને એક જ મનીષરનો મેસેજ જાય કે પાઠશાળા ગ્રુપ હાજર અને 40-50 યુવાનોથી બી મોટી ઉંમરના એમાં, અને એ પણ એટલા હરખભેર આ પીરસવાના કાર્ય
કરે, ખરેખર એ જોવાના, એ નિહાળીએ એનો પણ એક આનંદ હોય એવું બધું કાર્ય બધી જ સોસાયટીઓના, એક સોસાયટીઓના લેડીઝો આવતા, જેન્ટ્સ બી આવતા, પણ એમાં પણ મોટી ઉંમરના. અને આપણે ઘણી વખત વિચાર થાય કે આટલું બધું પીરસવાનું આ કેવી રીતે કરશે, પણ એક હરખ હૈયામાં આનંદ અને પુરસ્કારી કરવા માટેનો જે એમનો ઉત્સાહ હોય, અને ત્યારે જ આ કાર્ય પાર પડી શકે. આખા ભીવંડીને જેટલી બી સોસાયટીઓના ભાઈઓ બહેનો આ કામ માટે એમને સહકાર આપ્યો છે, એમને પણ અમે દિલથી ખૂબ 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 બિરદાવીએ છીએ. સાથે વર્ષિતપ દરમિયાન આપણા હાલારીનો તો ખાસ ખોરાક કે ગમે એટલી મીઠાઈ, ગમે એટલું બધું આપો, પણ છેલ્લે અમને રોટલો તો જોશે જ. અને એના માટે પણ 2 ગ્રુપ, 5-5 જણાની ટીમ, બીજા એમના પછી પણ આવતા હતા, પણ આ 2 ગ્રુપે અમને કીધું કે હવે અમને જ રાખજો, અમે કાયમ માટે આવશું, એક ગ્રુપ 5-5 જણાનું. અને એ બહેનોને પણ એટલી સેવા કરી. જ્યારે ઉનાળાના દિવસોમાં આપણે રોગા બેસી ના શકીએ, ત્યાં એ લોકો આ ચૂલાની બાજુમાં, અને એટલા હરખભેર, અને એમનો ભાવ પણ એ રોટલાની અંદર આવતો હોય, એટલે જ આપણા વર્ષિતપના તપસ્વીઓ એટલું સાતાપૂર્વક આ વર્ષિતપ કરી શક્યા હોય, તો એમનો પણ એટલો જ એમાં યોગદાન છે. સાથે ચાતુર્માસના આપણા આયોજનો થયા. પહેલું ચાતુર્માસ પૃથ્વી રેસિડેન્સીમાં હતું, અને ત્યારે પણ અનુષ્ઠાનો વગેરે ત્યાં જગ્યા નાની હોય, આપણે ભિવંડીમાં, આપણે તપોવનમાં થતું, અને ત્યારે પણ જે કાર્યો કરવા હોય, કાર્યકર્તાની ટીમો હોય, એ બધાએ સાથે આપણા આમ સાધારણ ભાઈઓએ પણ એટલો જ સાથ અને સહકાર આપ્યો. અને એટલે જ આપણા આ બધા આયોજનો ખૂબ શાંતિપૂર્વક, સરસ રીતે, અને આપને ધર્મના માર્ગે જોડનારા થયા, આપના આત્મને કલ્યાણ કરનારા થયા. એમાં પણ આ બધાનો ખૂબ 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 સાથ સહકાર મળ્યો. એ બધાની પણ અમે તપોવન જૈન સંઘ વતી ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ કાર્યો પછી જ્યારે આપણે વર્ષિતપના પારણા કરવા માટે પાલિતાણા ગયા, આ થોડીક લાંબી સ્ટોરી છે, કદાચ ઘણાને ખબર હશે, કોકને નહીં બી ખબર હોય, એટલે માટે થોડીક ડિટેલથી કહું છું કે બધાના આ વસ્તુ ધ્યાનમાં આવે. થોડો કંટાળો આવશે, પણ ડિટેલ પણ મળશે. તો ત્યારે ગયા ત્યારે જે પ્રમાણે આપણા બધાય ભાઈઓએ, મને લાગે છે તે દિવસે લગભગ 1000 માણસો, આપણા વર્ષિતપના 200 જણા તપસ્વી અને એના સગાવાલા, ઓન એન એવરેજ અંદાજ 1000 માણસ હશે. અને એ લોકોએ બધાએ એક હારે ઊભા થઈ અને જ્યારે સાહેબને વિનંતી કરી, સાહેબ એનો જવાબ માટે ઊભા થયા, પણ સાહેબ કાંઈ બોલી જ ના શક્યા. એમને પોતાને મનમાં ડૂમો ભરાઈ ગયો કે આટલી લાગણીથી તમે અમને વિનંતી કરતા હો, અમારે શું જવાબ આપવો. સાહેબ તે દિવસે તો કાંઈ જ ના બોલી શક્યા, પણ એમના ચહેરાથી, એમના ભાવથી, આપણે એક લાગણીથી આપણે જોયું કે લગભગ આગલો ચોમાસો બરોડા ને એના પછીનો ચોમાસો તો આપણો ભિવંડી ફિક્સ જ છે. પણ ફરી પાછા આપણા પુણ્ય ક્યાંક ઓછા પડ્યા અને સાહેબનું જામજોધપુર ચાતુર્માસ નક્કી થયું. એટલે એ અમને ખબર નથી, અમે બધાએ અહીંયાથી ટ્રસ્ટ મંડળ ગયું અને આપણે કીધું કે આપણે બરોડા પછીનું ચાતુર્માસ આપણે અહીંયા થાય એના માટે વિનંતી કરવા માટે અમારા ટ્રસ્ટ મંડળ સાથે, કાર્યકર્તા સાથે અમે ગયા. અને ત્યાં વાત કરતા સાહેબે કીધું કે અમારો આના પછીનું ચોમાસું પણ નક્કી થઈ ગયું. ત્યારે અમને એક ત્રાસકો પડ્યો કે જો સાહેબ અહીં બરોડા સુધી આવીને પાછા જતા હોય તો ક્યારે પાછા આવશે. પણ ચર્ચાઓ કરતા હતા અને ઇન બિટવીન અમારા અશોકભાઈને ધ્યાનમાં આવ્યું, સાહેબ આ વખતે નહીં જ ચાલે, કાંઈક રસ્તો કરો. છેલ્લી બાકી આપ ચાતુર્માસ ના આપો, અહીંયાથી આવ્યા છો તો અમને
શેષ કાળ આપ્યો, પણ સાહેબ આપે આ વખતે તો પાછા નથી જ જવાનું, આ બાજુ આવવું જ પડશે. અને સાહેબે કીધું કે અમે મોટા સાહેબ એટલે મનમોહન સુરી મારા સાહેબને વાત કરીએ, અને એમને વાત કરતા એમણે પણ પ્રસન્નતા દેખાડી, અને ખરેખર આપણા ભિવંડીના આપણા બધાયના ભાવ ત્યાં સ્પર્શી ગયા. અને આપણે શેષકાળ જે ચાતુર્માસથી પણ વિશેષ આપણે એને ઉજવી શક્યા હોય તો એમાં આ ભિવંડીના ટોટલ લોકો, ટોટલ સંઘો અને ભિવંડીનું મહાસંઘ જે આપણા બધા જ 31 સંઘને સાંકળીને ચાલનારું આ મહાસંઘ પણ આમાં જોડાણું. અને આપણે આ પ્રસંગ આપણા ગુરુદેવને અહીં પધરાવણી કરવા માટેનો આપણો પ્રસંગ આવ્યો. અને એમાં પણ જ્યારે વચ્ચે વચ્ચે જતા હતા ત્યારે એક પ્રોગ્રામ થતા જાય. બે બાલુડા એમનો પરિવાર પણ ત્યાં આવેલો, જોગાનું જોગ, અને અમે બધા સાથે બેસતા. એ લોકોએ પણ ભાવ વ્યક્ત કર્યો કે આ બધું તમારું જોઈને અમને એમ લાગે છે કે આપણી આ બે બાલુડાની દીક્ષા પણ ભિવંડીમાં કરીએ તો કેમ. અને ત્યારે પણ અમારા ટ્રસ્ટ મંડળે બીજી કોઈ આનાકાની કર્યા વગર તહતી અને તરત જ જે બોલાવી કે આ બેની દીક્ષા આપણે ભિવંડી મુકામે જ રાખીએ. અને જો આપણા બધાના ભાવ હશે, એક એક વસ્તુ એને લગતી સરળ થવા માંડી. આપણે અહીંયા હાથો કહી દીધી કે અહીંયા આપણે દીક્ષા આપણા ભિવંડી, પણ આ જે આપણી જગ્યા આપણા પાસે છે એમાં તો આટલા મોટા પ્રોગ્રામ ના થઈ શકે. અને ત્યારે અમને કોઈએ કીધું કે અહીંયા બાજુમાં જ મોટો ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં પણ આટલું બધું પાણી આ તે હતું, પણ બધા જ રજનીભાઈ ને શેણવાળા રજનીભાઈ આવ્યા 2 દિવસ પછી. એ કે અહીંયા તો ગ્રાઉન્ડ છે, તમે એ વિચારો ને. અમે જોવા ગયા તો જોયું તો બહુ મોટું ગ્રાઉન્ડ. અમે એ બિલ્ડર ગ્રુપ, સિલ્વર ગ્રુપ, એમના રમણીકભાઈ, શેખર ગુપ્તા, રમેશભાઈ, આ બધાને વાત કરી. એ લોકોએ પણ એટલો જ ઉત્સાહ બતાવ્યો. અને તરત જ એમણે કીધું કે અત્યારે ચાતુર્માસ પૂરું થાય એટલે તરત જ અમે તમને સારી એવી વ્યવસ્થિત જગ્યા કરી આપશું. ખરેખર આ લોકોનો પણ અમે એમને કીધું કે આ બધી જગ્યા સમથળ કરવાનો જે ખર્ચો લાગે એ અમે તપોવન જૈન સંઘ વતી કરશું. પણ એ લોકોએ કીધું નહીં, એક પણ પૈસો અમે નહીં લઈએ. અને ટોટલ ખર્ચો લગભગ 15 લાખ રૂપિયા જેવો ખર્ચો આ ગ્રુપે પોતાના સ્વદ્રવ્યથી કરી અને આપણા ભિવંડી તપોવન જૈન સંઘને આટલું સરસ ગ્રાઉન્ડ આપણે આપ્યું. ને ત્યારે જ આપણે આટલા સરસ રીતે મોકળાણથી આપણા બધા આ પ્રસંગો ત્યાં ઉજવી શક્યા, માણી શક્યા. એટલે એમનો પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. સાથે આ આપણે જે જગ્યામાં છીએ, આ તપોવન સ્કૂલ, એટલે ઘણી વખત ઘણાને ખબર ન હોય પણ તપોવન સ્કૂલ અલગ ટ્રસ્ટ છે, તપોવન જૈન સંઘ અલગ છે. અને આ સંઘ વતી પણ આપણે આ જગ્યા જ્યારે જોઈએ ત્યારે આ લોકોએ ઉદાર મને સાથે એક ગાલો તો અશ્વિનભાઈ ઝવેરચંદ સાવલા નાગેડીવાળા, એમનો હતો પર્સનલ, પણ એમણે પણ એટલા જ ઉદાર ભાવે આ જગ્યા જ્યારે પ્રસંગ ઉજવવો હોય ત્યારે અમને તરત જ હાજ પાડી દીધા હોય. એટલે આ બધાનો પણ આપણે ખૂબ 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 દિલથી એમનું પણ અભિવાદન કરીએ છીએ, એની પણ અનુમોદના કરીએ છીએ. સાથે જ્યારે આપણી જે આ દરમિયાન આપણે ચૈત્ર માસની હોળી કરવાનો પ્રસંગ આવ્યો, અને ત્યારે તપોવન જૈન સંઘના મોટા ભાઈ એટલે કે જૈનામંગલ જૈન સંઘ પણ એટલી જ ઉદારતાથી એમણે જ્યારથી આપણે નક્કી થયું ત્યારે એમને વાત કરી, અને એમને ખબર પડી કે સાહેબ પધારે છે, ત્યારથી જ એ લોકોએ સામેથી એક રજૂઆત અમારા પાસે કરી, તમને જે જગ્યાએ જે જરૂર હોય, આપણું કસ્તુરી વાત્સલ્ય ધામ, જૈનામંગલ જૈન સંઘ અને એની બધી જ વ્યવસ્થાઓ, ખાલી અમને જાણ કરજો, એ ફોન કરજો, એ બધી જ વ્યવસ્થા તમારે વાપરવા માટે અત્યારથી અમને તમને
છૂટ આપીએ છીએ. એટલે આ જ ભાવ સાથે આમનો પણ આ જૈનામંગલ જૈન સંઘનો પણ એટલો જ આપણે ખૂબ મનથી દિલથી એમનું અભિવાદન કરીએ છીએ, એની અનુમોદના કરીએ છીએ. આ બધા જ કાર્યો કરતા એક રહી ગયું, વર્ષિતપ દરમિયાન જે આ તપસ્વીઓના ખરેખર એવા પુણ્ય હશે કે અમે જ્યારે એની પચકાણ ઉચકરાવવાના હતા અને જીરાવાલા જવાનું હતું, સાહેબ બધું અચાનક થઈ ગયું, કેવી રીતે લઈ જશું, ટિકિટ શું કરશું, અને આ રાજસ્થાનની ટિકિટોય ના મળતી હોય. પણ જેવા સંજોગો હશે, કેવું આપણું બધાનું પુણ્ય હશે, અમે એમને ટિકિટ લઈ લીધી 200 જે આવે નામ તો કોના આવ્યા, જેના ધ્યાન આવ્યા એ, અને બધાને 200 જણા ટ્રેનમાં લઈ ગયા, ત્યાં પચકાણ ઉચકરાવ્યા. અને આ પચકાણ ઉચરાવવાનો જ પ્રભાવ, જીરાવાલા પાર્શ્વનાથ દાદાનો પ્રભાવ, ગુરુદેવના પચકાણનો પ્રભાવ, કે આપણા બધાય વર્ષિતપવાળા ખૂબ સાતાપૂર્વક આ કરી શક્યા. અને એની અંદર પણ અમારા ટ્રસ્ટ મંડળમાં એક વિચાર આવ્યો કે આપણે 2-3 યાત્રા કરાવીએ. પણ 2-3નું આયોજન જેવું મૂક્યું, એમાં તરત જ 2-3 નામ આવી ગયા કે આ યાત્રાનો લાભ અમને આપજો, પાલિતાણાની યાત્રાનો લાભ અમને આપજો, હસ્તિનાપુરની યાત્રાનો લાભ અમને આપજો. અને ત્યારબાદ અમને પણ એક ઉત્સાહ થયો કે હજી એકાદ યાત્રા આપણે મૂકીએ. અને પછી તો 6-7 યાત્રા પછી તો અમારા અશોકભાઈ કહે હવે આપણે વર્ષિતપના યાત્રિકોને યાત્રા કરાવશું તો એમની તબિયત કંઈક આગળ પાછળ થશે તો આપણે નથી કરાવી, એટલે 6-5 જ બરાબર છે. પણ પછી અહીંયાથી બધા કહેતું કે ના ના અમને તો કાંઈ વાંધો જ નથી, ચાલુ રાખો. અને અમુક આયોજનો તો અમે એમને મૂકી દીધા. એક યાત્રાનું અમારું વાત ચાલતી હતી એક જગ્યાએ, બીજા ભાઈને ખબર પડી કે આ તો તમે આ યાત્રાનું આયોજન છે કે આ છે, તો કે મારું ઓલાના પૈસા આવ્યા જ ના, હજી વાત ચાલે તો મારા હમણાં પૈસા જમા કરો. પહેલા અમારા રમણીકભાઈ, આપણા વર્ષિતપના તપસ્વી રમણીકભાઈ જીવરાજ ગઢા નાગેડી, એ વર્ષિતપ પણ સાથે કરતા હતા. અને તરત જ ઘરે જઈને પહેલા પૈસા લઈ આવવાની કે તમે પહેલા મારા પૈસા લ્યો અને મારું નામ પહેલા લખવામાં, આ યાત્રા હું જ કરાવીશ. એટલે અંતરિક્ષથી પાર્શ્વનાથ દાદાની યાત્રા એ રમણીકભાઈએ કરાવી, આપણા તપસ્વીએ. એ રીતે બધી જ યાત્રાઓ એક આવતા ગયા. અને છેલ્લે આપણે લગભગ 11 યાત્રા, એમાં એક યાત્રામાં કદાચ વણીમાં ઓછા સંખ્યામાં ગયા છે ત્યારે આવ્યા, એટલે 11 થઈને આપણે કે 10 થઈ, હા 10 યાત્રાઓ. અને એમાં પણ અમારા આ વર્ષિતપના તપસ્વીઓએ અહીંયાથી આપણે કદાચ 10 જણાને લઈ જઈએ તો બી આપણે અડચણ આવે, પણ બધા જ એટલો બધો સાથ અને સહકાર, અને અમારા કાર્યકર્તા કાયમ માટે એલર્ટ કે કોઈને તકલીફ ન પડે એ રીતે એમનું બધી વ્યવસ્થાઓ સાચવતા હતા. એટલે આ તપસ્વીઓના પુણ્યના પ્રભાવે અને આ કાર્યકર્તાઓની મહેનતથી આપણે આટલી સરસ યાત્રાઓ બધી કરાવી શક્યા. અને ત્યારબાદ આપણે જે સાહેબનો પ્રવેશ માટેની જ્યારે વાત હતી, અને ત્યારે અમે બધાએ વિચાર કર્યો કે આપણે એક જ્યારે 45 વર્ષ, અને એમાંય છેલ્લા લગભગ 15-17 વર્ષથી આપણે વિનંતીઓ કરતા હોય અને કોઈ જોગ ન થતો હોય, એટલે જેમ આપણે ઇંતજારી વધારે કરી હોય તો એનો આનંદ ઉત્સાહ પણ વધારે થાય. કેમ કે જે આસાનીથી મળી જાય એને ન હોય, બહુ મુશ્કેલથી મળ્યું હોય એવો સાહેબનો આપણે અહીંયા યોગ મળવાનો હતો. અને એના માટે જે આયોજનો કર્યા, અને એમાં પણ અમારા જે તપસ્વીઓ દાતા પરિવારોને જ્યારે અમે આ પહેલ પાડી, તમે નહીં માનો, અમને ખોબલે જ્યાં અમે યાત્રા ગયા એમના પાસે એમણે કોઈ ના પાડી. કદાચ 4-5 જણાએ કીધું અમે વિચારીને તમને જવાબ આપીએ. અને સાથે આ બધાયના આટલા મોટા દાનોથી આપણે આ બધા આયોજનો કરી શક્યા. એ ગુરુ ભક્ત પરિવારોની પણ અમે અને આપણે બધાએ
ખૂબ અનુમોદના કરીએ છીએ કે ત્યારે જ આ બધું પોસિબલ થાય. અને છેલ્લે અમારે એમાં 4-5 જણા જે વિચાર કરીને પછી પાછા અઠવાડિયા પછી અમને કીધું કે હવે અમારા પૈસા પણ લખો. ત્યારે ગુરુ મહારાજે અમને પૂછ્યું કે તમે કેટલા તમને એક અમાઉન્ટ આપી, તો કે હવે બહુ થઈ ગયું, આટલા બધા પૈસા નહીં લેતા, હવે કોઈના આવે તો પણ નહીં લેવાના. એટલે અમે અમુક લોકોને આમાં લાભ ના આપી શક્યા અને એમના આગળ અમે વિછામી ટુકડા માંગ્યું કે હવે આમાં તો અમે તમને લાભ નહીં આપી શકીએ. અને આ રીતે આ બધા આયોજનો જ્યારે થતા હોય ત્યારે આ ફંડિંગ ખૂબ મહત્વનું હોય. તો આ બધા દાતા પરિવારોના ખૂબ સાથ સહકાર સાથે આપણે આ બધું પાર પાડી શક્યા અને આ બધું આયોજનો થઈ શક્યા. જ્યારે સાહેબનો પ્રવેશ, પહેલા ઉત્સાહ, આ બહેનોનો ઉત્સાહ, જ્યારે ઘણી વખત તો એ સમજો 7:30 વાગે આપણે વિચારીએ કે એકવાર અમે બધાને ઓલો પેકિંગ કરીને મોકલવાના છે, એક મેસેજ મોકલો, અને જે બહેનોએ ઉત્સાહ સાથે 6000 બોક્સ જે પેક કરવા પણ બહુ કઠિન હોય, અને એ કદાચ અમારા ભાઈને કહીએ તો થોડીક વાર ઊભા થઈને હાલતાય થઈ જાય કે આ કંટાળાવાળું કામ છે, પણ બહેનોએ જે રંગ રાખ્યો અને જે પ્રમાણે એમણે ઉત્સાહ સાથે આવા કામ કરી શક્યા. તો આ પણ આ બહેનોના ઉત્સાહ, એના ભાવથી જ આપણે આ બધા કાર્યો કરી શક્યા હોય. જેમ હમણાં જીવરાજભાઈએ કીધું કે તપોવન જૈન સંઘ, પણ તપોવન જૈન સંઘ તો ખાલી ઉપર જ છે હારમાળા પહેરવા માટે. ખરા કાર્ય કરતા ખરો કાર્ય તો તમારા બધાયના હિસાબે જ આ દીપી ઉઠ્યું છે, નહીં તો પોસિબલ જ નથી. કદાચ અમે અહીંથી વ્યવસ્થા કરીએ મોટી, કેટલી વ્યવસ્થાઓ કરી હોય, સાજન માજન બધું તામઝામ કર્યું હોય, પણ જો આપણા ભાઈઓમાં બહેનોમાં ઉત્સાહ હોય નહીં અને એ બધાની હાજરી ન હોય તો આ પ્રસંગો કોઈ દીપી ના ઉઠે. આ પ્રસંગો બધા દીપી ઉઠ્યા હોય તો આપણા ભિવંડીના હર એક સાધર્મિક ભાઈઓના ઉત્સાહ સાથે જોડાય અને બધી જગ્યાએ હાજરી આપી પોતાનો અમૂલ્ય સમય અહીં ફાળવી અને આ બધું કરી શક્યા હોય. તો એમાં આ બધા જ, એમાં બી નાના ભૂલકાઓ જે 14 ભાષામાં સાહેબને અશોકનગરથી અહીંયા પધાર્યા, ઇન બિટવીન 14 ભાષામાં સાહેબને આવકાર આપ્યો. બંગાળી છે, આંધ્રાવાળા છે, કેરલાવાળા છે, યુપી, બિહાર, કચ્છી, ગુજરાતી, આવી 14 ભાષામાં. અને ક્યારેક તો એ દ્રશ્ય અમે જોતા ને અમને પણ એમ લાગતું કે આ છોકરા આપણા છે, આ તેલુગુ બોલે છે. એવી જ એક્શન, એવો જ ડાન્સ અને એ જ ભાષામાં સાહેબને આવકાર આપ્યો. અને એમાં આપણા ભિવંડીના, આપણા એરિયા આખાના જે ઉતારા માટે આપણે વ્યવસ્થા હતી કે સાહેબ અમે એક આયોજન કરતા હોય કે ત્યાં જામનગરવાળાનો બહુ ઉત્સાહ છે અને એમને અહીંયા આવવું છે, ત્યારે આપણે એક હારે એક ટ્રેનનું આયોજન ત્યાંથી કર્યું. આયોજન કરવું તો ઈઝી હતું, ત્યાંથી લઈ આવવાનું, પણ અહીંયા રાખવા ક્યાં, આપણા ઘર તો ધર્મશાળાઓ કે જગ્યાઓ છે. અને એમાં એક વિચાર મૂક્યો કે આપણે કદાચ આપણા ભાઈઓ જે આપણા સાધર્મિકોના ઘરે ઉતારા કરીએ. તમે નહીં માનો, અમારે અંદાજ હતો કે 1000 થી 1200 જણાને આપણે ઉતારો આપવો છે. અને અહીંયાથી અમે જ્યારે આ વસ્તુની ટેલ મૂકી અને લગભગ 2500 થી 2600 જણાનો ઉતારો આપણે કરી શકીએ એટલા બધા લોકોએ નામ લખાવ્યા. અને આ બધાએ નામ તો લખાવ્યા, સાથે અમે પછી વિચાર્યું કે આટલા એરિયામાં જ આપીએ, થોડા છેટાવાળાને ના આપ્યા તો એ લોકોની બી માંગણી આવે કે તમે અમારે કેમ નથી મોકલતા. પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણા આ એરિયાના અંદર અને એમની પણ આ બધાવે જે આવનાર આપણા મહેમાનોની જે આગતા સ્વાગતા કરી છે, એ લોકોના જે ફીડબેક મળ્યા છે અમને, ખરેખર સેલ્યુટ છે આપણે બધાને કે જેને આ લાભ મળ્યો અને એણે એટલા જ ભાવ સાથે આ બધાની આગતા સ્વાગતા કરી. એ બધાને પણ ખૂબ દિલથી, અંતરથી એમને અનુમોદના કરીએ છીએ. આ ચીજ વર્ષો પહેલા, 30-40 વર્ષ પહેલા હતી, હવે ભૂલાઈ ગઈ છે. કદાચ આપણા હગા હોય ને એ આવે તો કે હવે આ કેદી હું કેમ ને એવું હોય. આ તો જેને આપણે ઓળખતા નથી, કોણ ધોરાજીથી આવ્યો છે, કોણ પોરબંદરથી આવ્યો છે, કોણ આપણા હાલારી છે એવું જરૂરી નથી. એમાં આપણા હાલારી તો હતા પણ બીજા હતા કેટલા બધા, અને એ બધાને સાથે
આપણા હાલારી તો હાલારીને ઉતારે, પણ સાથે મારવાડી ગુજરાતી લોકોએ પણ એમાં એટલો જ રસ લીધો અને એમણે પણ એટલો જ બધો ભાવ સાથે એમના નામો લખાવ્યા. અને ત્યારે જ આપણે આ બધું તપોવન જૈન સંઘ એક નામ છે, પણ એના ખરેખર એના જો યશના અધિકારી હોય તો આ ભિવંડીના જે જગ્યાએ જે વ્યવસ્થાઓમાં એટલો જ ભાવ સાથે જેમણે આ લાભ લીધો છે, જેમણે ભાવ સાથે આમાં જોડાણા છે, આ બધા જની કદાચ નામ લઈશ અલગ અલગ તો નહીં પહોંચાડ થાય, રહી પણ જશે ઘણા બધાના નામ. તો આ બધાએ કાર્યો કરવા માટે આટલા બધા લોકોનો જ્યારે ઉત્સાહ હોય ત્યારે જ આપણે આવા મોટા કામ પાર પાડી શકીએ. સાથે સાહેબનો પ્રવેશ કરવા માટે તો એટલો જ ઉત્સાહ હતો અને ઘણી વખત આવે પાછા વડાવાની વાત આવે ત્યારે બધાને એમ જ હોય, સાહેબ એમ જ કહેતા હોય હું આવકારવામાં તો પબ્લિક થશે પણ પાછું કેવી રીતે, પણ અમારા જે આ વિચાર આપણે આયોજન મૂક્યું અને એ બધું આયોજન કરતા જે સાહેબને અહીંથી પહેલો વિહાર કર્યો ત્યારે પણ આ બધાએ એટલા જ ઉત્સાહ સાથે આટલી બધી સરસ સાહેબ પણ આ વખતે પણ ત્યાં જતા સાહેબનું હૈયું ભરાઈ આવ્યું. સાહેબ બોલી ન શકે પણ છેલ્લે એક બાંયધરી સાહેબે આપી ગયા છે કે એકાદ વર્ષ પછી જલ્દીમાં જલ્દી ફરી અહીંયા ચોમાસું કરવા માટે અમે પણ પધારવાની અમારી પણ લાગણી છે અને આપણા બધાના પુણ્ય કામ કરશે તો જલ્દીથી જલ્દી કદાચ એક વર્ષ કે એના પછીના વર્ષે આપણે સાહેબનો અહીંથી ચાતુર્માસ મળશે. અને એમાં આપ બધાને એક વિનંતી છે, જ્યારે આપ બધા સાહેબના વિનંતી કરવા વંદન કરવા માટે જાઓ, જ્યારે પણ જ્યાં પણ, ત્યારે ખાસ બધાએ પાછી સાહેબને એક વિનંતી બધાએ ભિવંડીવાસીઓએ કરવાની, સાહેબ અમને ચાતુર્માસ ક્યારે, કેમ કે આપણે આમાં જાગતા રહેવું પડશે. જો આપણે એમાં ઢીલાસ રાખશું તો વળી પાછો ટાઈમ વયો જાય. લગભગ તો વાંધો નહીં આવે કે આપણે સાહેબની આપણા ઉપર કેટલી બધી કૃપા છે. ભિવંડીને આટલી સરસ એવી સ્કૂલ જે આપણા બાળકો જ્ઞાન, અક્ષર જ્ઞાનની સાથે સંસ્કારોનું જ્ઞાન મળે એના માટે ત્યાં બેઠા આટલું સરસ આયોજન આપણા માટે કર્યું છે. આ સંઘ પણ જ્યારથી એમના આશીર્વાદ અને ગચ્છસ્થ આચાર્ય દેવ લલિતશંકર સુરેશ્વર મહારાજા એમના પણ કાયમ માટે આપણા તપોવન જૈન સંઘ ઉપર એમના અમી દ્રષ્ટિ એમની વસતી રહે છે અને આવી બધાએ આપણા ઉપર મહાત્માઓની દેવગુરુની કૃપા વરસતી રહેશે તો આપણે બધાએ સાથ સહકાર સાથે આવા જ સુંદર કાર્યો આપણે કરી શકશું. અને આપ બધાને ફરી એકવાર હું હાથ જોડીને વિનંતી કરીશ કે આપ જ્યારે તપોવન જૈન સંઘ વતી કોઈ પણ આયોજન હોય અને આપને જ્યારે ટેલ પડે કે પધારવાનું છે, સાથ સહકાર આપવાનો છે, ત્યારે આટલા જ ઉત્સાહ સાથે આપ બધા જ કાર્યોમાં જોડાશો અને અમને આવો ઉત્સાહ વધારી અને આપણા કાર્યો, આપણા પુણ્યનું માથું બાંધતા રહેશું અને આપણે બધા સૌ મળી અને શાસનની પ્રભાવના, શાસનનું કાર્ય અને આપણા બધાના આત્મનું કલ્યાણ થાય એવા ભાવ સાથે ફરી એકવાર બધા જની, અને જે કોઈના નામ રહી ગયા હોય, ઘણી બધી વ્યવસ્થાઓ છે એમાં કોઈના રહી ગયા હોય તો એ લોકોની પણ મિચ્છામી દુક્કડમ માગી અને આપની ફરી એકવાર ખૂબ અનુમોદના સાથે મારા વાણીને વિરામ આપું છું. બોલો શ્રી શાસન દેવ કી જય. સ્ટાર્ટ ટુ એન્ડ સુધીના જે બધા પ્રોગ્રામો થયા આટલું બધું આપણે યાદ રાખવું. આપણે તો ઘણા બધા કામમાં ઘણી બધી વસ્તુ બધું ભૂલાઈ જાય, છતાં સુરેશભાઈએ ટોટલી વસ્તુ યાદ રાખી અને બધાની જે અનુમોદના કરી, બધા ગ્રુપોની, બધા લાભાર્થીઓની, બધા પ્રોગ્રામની અને બધી જ વાત A to Z. શાયદ કોઈક વસ્તુ ક્યાંક રહી ગઈ હોય છતાં પણ મોસ્ટલી બધું આવકારી લીધું છે. અને એકવાર સુરેશભાઈની પણ જોરદાર અનુમોદના. સૌપ્રથમ તો હું કહેવા માંગુ છું કે ગુરુદેવ જ્યારે અમને ફર્સ્ટ ટાઈમ ધોરાજી બોલાવ્યા હતા અને અહીંયા પધારવાના હતા એના માટે અમને ધોરાજી ટ્રસ્ટ મંડળને બોલાવ્યા હતા. મારા નસીબ, મારા પુણ્ય કે મને પણ ટ્રસ્ટ મંડળ સાથે લઈ ગયા હતા. જ્યારે ગુરુદેવે ફર્સ્ટ ટાઈમ ધોરાજી અમારી સાથે મીટિંગ લીધી અને ગુરુદેવ જ્યારે વાત કરી કે હું ભિવંડી આવી રહ્યો છું
ત્યારથી લઈને ગુરુદેવ ગયા ત્યાં સુધી મિરેકલ મિરેકલ ને મિરેકલ એ બધી વસ્તુઓ થઈ રહી છે. સાચી વાત સુરેશભાઈ? કારણ કે લંડનમાં સૌથી ફર્સ્ટ મિરેકલ વસ્તુ ત્યારે એ થઈ કે ગુરુદેવ અહીંયા આવી રહ્યા છે એ વાત સાંભળી એટલે કે અમારા માટે તો એક મિરેકલ કે ગુરુદેવ પધારી રહ્યા છે, ચોમાસું લઈને શેષકાળમાં પધારી રહ્યા છે, એટલે એક પહેલું સૌથી ફર્સ્ટ મિરેકલ એ થયું. એ જ તમે બીજી વાત કરી કે અમે ત્યાં આવશું ત્યારે 2 લંડનના બાળકોને દીક્ષા, આ બીજું મિરેકલ. એવી રીતના અહીંયા 4 તારીખનું દ્રશ્ય આપણે નિહાળ્યું, એ પણ એક મિરેકલ છે કે આવું આજ સુધી જોવા મળ્યું હતું ભિવંડીમાં. સુઈ ગયા? ઘણી વાર શું બહુ સાંભળીએ તો નિંદર પણ આવી જાય. એટલે 4 તારીખનો જે આપણે અહીંયા વરઘોડો થયો આજ સુધી આપણે જોયો તો નતો જોયો ને? સાહેબ અત્યારે હું એક મિરેકલ, અત્યારે પણ આ મિરેકલ જ છે. આ એક મિરેકલ છે. કેમ? અત્યારે મુંબઈના કે ભિવંડીના કોઈ પણ સંઘોને અત્યારે કદાચ બોલાવીએ અને પૂછીએ કે ભાઈ અહીંયા આવો, અહીંયા જુઓ આ શું છે, એમને એમ લાગશે કે આ એક પ્રોગ્રામ છે, પણ એમને ખબર નથી કે આ ભિવંડીના આ તમામ કાર્યકર્તાઓ ભેગા થયા છે. આ એક મિરેકલ છે. આટલા બધા કાર્યકર્તાઓ એક સાથે જોવા મળે ને, આટલા એ હજુ તો ઘણા મારા ભાઈઓ નથી આવ્યા. 200 ભાઈઓને કુર્તા આપેલા છે, એમાંથી અડધા જ છે અત્યારે. બહેનો મોસ્ટલી 70% બહેનો છે, 30% બહેનો નથી આવ્યા. જો સાહેબ બધા જ કાર્યકર્તાઓ આવી જાય ને તો આ જગ્યા નાની પડે. આ એક આજનો આ મિરેકલ છે કે આટલા બધા કાર્યકર્તા આપણને એક સાથે જોવા મળી રહ્યા છે. મોદીએ કીધું ને સબકા સાથ સબકા વિકાસ. આ 4 તારીખનો જાન્યુઆરીનો વરઘોડો જો સક્સેસ થયો હોય ને તો તમારા બધાના કારણે થયો છે. આપ સૌનો, તમારા બધાનો જે સાથ સહકાર હતો એના કારણે આ વરઘોડો, આ દીક્ષા, આ પ્રતિષ્ઠાઓ, બધા જ પ્રોગ્રામ સફળતા મળી છે. એટલે આપના બધાની એકવાર જોરદાર અનુમોદના. બધા સાથે અનુમોદના. મને એમ લાગે છે કે ભિવંડીના લોકો શું ન કરી શકે, આપણે બધાએ કરીને બતાવ્યું. 4 જાન્યુઆરીના મુંબઈના લોકો પણ મોંમાં આંગળા નાખી ગયા, ભિવંડીના તમામ લોકો મોંમાં આંગળા નાખી ગયા કે ભિવંડીના આપણે બધા લોકો શું ન કરી શકીએ. આજે તમે જે ભેગા થયા છો તો મને હજુ જોશ આવી ગયો કે હજુ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. એટલે મારી એક વિનંતી છે કે ટ્રસ્ટ મંડળને ખાસ વિનંતી છે કે આપણે આજે આ જે ભેગા થયા છીએ એ આપણે હંમેશા હર વર્ષે 6 મહિને 12 મહિને ભેગા થઈએ. એટલે તપોવન જૈન સંઘને અમારા બધા વતી અમારા હમણાં અમે બી રિક્વેસ્ટ કરી, અંદર ચર્ચા કરી સુરેશભાઈ, હમણાં અમારા અમિતભાઈ સર, મુકેશભાઈ સરે હમણાં મને કીધું કે આપણે ટ્રસ્ટ મંડળને એક વિનંતી કરીએ છીએ. એ વિનંતી શું છે એમના મુખે સાંભળીએ. સર 2 મિનિટ છે. બોલો બોલો શ્રી સંકેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. કેમ પાછા ઢીલા પડી જાઓ છો? હું તો તમને જોઈને મને જોશ આવી ગયો કે આપણે શાસનના કાર્યો તો આમ ધારીએ એવા કરી શકીએ. અને જય બોલામાં કંજુસાઈ. અમિતભાઈ પાછી જય બોલો. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન की अभी आनंद आया. एक संघ का वरघोड़े का कार्यक्रम हो तो कितनी पब्लिक अपन अंदाजा कर सकते हैं? 500 होगी, 1000 होगी. क्या माहौल! अरे 500 1000 तो नामी बेनामी खाली कार्यकर्ता थे. 10,000 की संख्या, 15,000 की संख्या कैसे पॉसिबल है? एक वरघोड़े में 15,000 की संख्या पॉसिबल नहीं लगता. 6,000 घर पे मिठाई वितरण एक घर पे पहुंचाने का पॉसिबल नहीं लगता. वरघोड़ा कहां पे चालू हुए और कहां पे खत्म हुए ये मालूम नहीं पड़ रहा था. 100 आइटम वरघोड़े के साथ में, और वो भी एक के बाद एक 14 जगह पर स्टेज लगा के प्रोग्राम मैनेज करना पॉसिबल लगता है? कुछ भी पॉसिबल नहीं. बिकॉज इम्पॉसिबल वर्ड से इटसेल्फ आई एम पॉसिबल. ये कभी होता है जब श्रद्धा होती है.
यहाँ के ट्रस्ट मंडल, मनीष सर और कार्यकर्ताओं को एक श्रद्धा थी कि कोई भी काम होगा हम करेंगे। कहते हैं आंखों में यदि मुस्कान हो तो इंसान तुमसे दूर नहीं, पांखों में यदि उड़ान हो तो आसमान तुमसे दूर नहीं। शिखर पर बैठकर विहंग ने यही गीत गाया था कि श्रद्धा में यदि जान है तो भगवान तुमसे दूर नहीं, श्रद्धा में यदि जान है तो भगवान तुमसे दूर नहीं। कोई भी काम करना हो ना, उसके पीछे पावर लगता है। यहाँ पे बैठे हैं, पावर चला गया तो सब खत्म। कोई भी काम करना है उसके पीछे 5 पावर लगता है: मनी पावर, मैन पावर, मेथड पावर, मटेरियल पावर और मैनेजमेंट पावर। पहला है मनी पावर। सबसे पहला कोई भी कार्यक्रम करना है, सबसे पहले मनी पावर लगता है। वरघोड़े की इतनी चर्चा हुई, हर कोई के मन में यही प्रश्न था, अरे कितना खर्चा हुआ होगा, अरे कितना खर्चा हुआ होगा। तो संघ जो ट्रस्ट मंडल है और जो दाता परिवार है, दिल खोल के इतनी उदारता की, 1 रुपए का काम है तो 1.25 रुपए का कर दिया। मनी पावर, फिर मैन पावर। आज 500 से ऊपर कार्यकर्ता एकजुट के काम करे। वरघोड़े में देखे तो हर 10 कदम पे एक कार्यकर्ता दिख रहा था, 108 सुगम की बहनों, उसके बाद में महिला मंडल, इतनी पाठशाला, ये कार्यकर्ता, 500 से ऊपर कार्यकर्ता, सबकी खूब खूब अनुमोदना। फिर मेथड के लिए जो मेहनत की है ना, हमारे मनीष सर 4 महीना तक पेपर लेके घूम रहे थे, रोज पाठशाला आते थे, मेरे को दिखाए अमित भाई ये है, मैं तो पेपर पलटते रह गया। हमने बोला ये क्या है, 100 आइटम मैनेज कैसे करनी, तभी से टेंशन। लेकिन हमारा ऐसा है कि मनीष सर ने जो काम उठा लिया ना, फिर हम लोग बेफिक्र हो जाते हैं। हमको जो इंस्ट्रक्शन दे वही करना है, हमारा अपना दिमाग लगाना नहीं है। तो जो मनीष सर ने मेहनत की है 4 महीना, एक बार दिल से जोरदार उनकी अनुमोदना। उसके बाद में चौथा आता है मटेरियल। रोज ट्रस्ट मंडल हमारे साथ, युवाओं के साथ मीटिंग करता था कि आप कोई भी हमें सजेस्ट कर सकते हो। कई संघ में जाते हैं ना, तो ट्रस्टी महोदय होते हैं, उनसे मिलने में, कुछ बात करने में भी अटकते हैं, कहीं बुरा मान गए तो। इधर तो सामने से, और जो बोलते थे हमेशा पॉजिटिव। हमारे सुरेश भाई हमेशा पॉजिटिव, कोई चीज के लिए ना नहीं, खाली आप बात रखो। अरे एक वरघोड़े के लिए भिवंडी के पूरे रोड रिपेयर हो गए थे, ये कोई कम बड़ी बात है? ये ग्राउंड में बाइक लेके जाके जाना मुश्किल था, वहां पे हजारों लोग बैठ के कार्यक्रम करे। ये सब ट्रस्ट मंडल की वजह से हुआ, कार्यकर्ताओं की वजह से हुआ। और लास्ट में मैनेजमेंट। जो मैनेजमेंट था, पहले तो सोच लिया था उन्होंने ऐसे करना ही है, फिर कोई किंतु परंतु नहीं। कभी बात रखते थे सुरेश भाई, तो हमको लगता था अरे कैसे होगा, कैसे होगा, ये तो शायद इम्पॉसिबल लगता है। लेकिन अगर पता ही ना, श्रद्धा है तो कोई भी इम्पॉसिबल नहीं है। आज ये हॉल में इतने जन बैठे, वो भी खाली कार्यकर्ता, ये कोई छोटी बात है? जोरदार। सबसे पहले सुरेश भाई ने अनुमोदना की थी आदिश्वर पाठशाला की। तो मैं कहना चाहूंगा, हमारे शत्रुंजय धाम में पाठशाला थी, वहां से शिफ्टिंग कर दी थी, तो सबसे बड़ा सवाल था कि जगह कहां पे मिलेगी। तो जो उदार भाव से बेझिझक जितने टाइम पाठशाला चलानी है, जाने के टाइम पे उनको दुख हुआ कि यहीं पे पाठशाला कंटिन्यू हो तो कितना बढ़िया हो। इतना शांति से इतनी बड़ी जगह की, इसलिए एक बार सबसे पहले तो पवन जनसंघ की खूब खूब अनुमोदना। दूसरा, इसका बेनिफिट ये हुआ, यहाँ से संकेश्वर धाम तो शिफ्ट हो गई, लेकिन ये कैसा हुआ पता है? एक अपना घर, एक मामा का घर। आज भी ऐसा ही लगता है कि संकेश्वर धाम तपोवन कोई अलग संघ नहीं है। कोई भी प्रोग्राम हो, दोनों की हाजिरी हर टाइम होती है। ये जितने कार्यकर्ता बैठे हैं, संकेश्वर धाम में भी यही कार्यकर्ता है, तपोवन में भी यही कार्यकर्ता है। एक घर अपना है, दूसरा मामा का घर भी अपना है, और उससे भी ज्यादा अधिकार हमारा है। तो सबसे ट्रस्ट मंडल से खास रिक्वेस्ट करते हैं, हमारी यूनिटी बनी रहे और ये ग्रुप पूरा बने रहे, इसके लिए कम से कम 3 महीने में एक प्रोग्राम होना चाहिए। चलो, जिना क्या विरुद्ध काय पण बोलायला तो रिक्षा में एक बार सबकी जोरदार अनुमोदना। સરસ એકવાર બહુ સુંદર અમિતભાઈએ 5 વસ્તુની જે વાત કરી, બહુ સરસ। એની સાથે લાસ્ટમાં કંઈક અમિતભાઈ બોલે, સાંભળ્યું બધાએ? શું વિનંતી કરી સૌને? તમારી બધાની ઈચ્છા છે કે નહીં? હા તો આંગળી ઊંચી કરો ને।
3 મહિને કે 6 મહિને આ આપણું આખું કાર્યકર્તાઓના માટે આ કાર્યકર્તાઓ આપણે ભેગા થાય, ગેટ ટુગેધર થાય, કંઈક પ્રોગ્રામો થાય અને આપણે બધા કાર્યકર્તાઓ એક રહીએ. એક વ્યવસ્થા ખાતર કોઈ સંઘના ગ્રુપ, સંઘમાં ફલાણું ગ્રુપ પણ આ વખતે તો ભીવંડીની એકતા દેખાણી અને આ એકતા આપણે જાળવી રાખવી છે. ગુરુદેવ જલ્દી પાછા આવે એવું આપણે ઈચ્છા કરી તો આપણે સંઘને વિનંતી કરીએ કે 3 મહિને એક સુધો જે પ્રોગ્રામ થવો જોઈએ, ઓછામાં ઓછો પ્રોગ્રામ થવો જોઈએ ને. હા, તો આપણે વિનંતી કરીએ તપોવન જૈન સંઘને કે 3 મહિને કે 6 મહિને જ્યારે પણ આપણને લાગે આપને કે આ બધાને પાછા આપણે ભેગા કરીએ. હવે બહુમાન આપણે અંદરથી કોઈને કંઈ બોલવું હોય પહેલા આપણે ભાઈઓમાંથી એક જણ, બહેનોમાંથી એક જણને ચાન્સ આપશું. ખાલી 10 મિનિટ આપણે આ રાખીએ, પછી આપણે બધા ગ્રુપના બહુમાન લેશું. કોઈને કંઈ ઈચ્છા હોય બોલવા માટે બહેનોમાંથી પણ 1 મિનિટ વધારે સમય નહીં લેતા, ખાલી ઓનલી 2 મિનિટ માટે જેને બોલવું હોય બોલી શકે. ધાર્મિક ને આ બધું થતું નતું મારાથી. હું કોશિશ કરતી હતી કે હું ધર્મના રસ્તે થોડું વધારે આગળ વધું. સરની પાઠશાળા પણ થોડો ટાઈમ જોઈન કરી, પણ મારાથી કન્ટિન્યુ થયું નહીં. ખબર નહીં કયા જો હતા, પણ આ ગ્રુપમાં મને એડ કરીને ભાવિકાબેને તો ના, હવે આપણે ગ્રુપમાં જોડાયા છે કાર્યકર્તા તરીકે તો આપણે સેવા આપવા જવું જ જોઈએ. એ એક ધક્કાની વજહથી હું ઘણી જગ્યાએ આવી શકી ને મને લાગ્યું કે ક્યાંક મારો એક ફૂલ નહીં તો ફૂલની પાકડી આગળ વધ્યું ધર્મના રસ્તે. તો હજી હું વધારે આગળ જવાની કોશિશ કરીશ. થેન્ક યુ. બધાને જોડ્યા એના માટે ખૂબ ખૂબ અનુમોદના તપોવન જૈન સંઘની. અને જય જીનેન્દ્ર બધાની ખૂબ ખૂબ અનુમોદના પહેલા તપોવન સંઘના ટ્રસ્ટીઓનું અને જે અમારા વર્ષિતમની યાદગાર અપાયું ફરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે હજી વિનંતી કરીએ છીએ કે હજી ફરીથી વર્ષિતમ કરાવો. અમે તમારા બધા સાથે છે. અમે 3 મન અને ધનથી સાથે છીએ. અને જે અમિત સરે કીધું એ સાચી વાત છે કે તમે 3 મહિને કાંઈક ને કાંઈક પ્રોગ્રામ લઈ આવો તો બધા એકબીજા સાથે જોડાયેલા જ રહે. તે બદલ આ બધી વ્યવસ્થા માટે તમે જે બધું કરો છો એ બદલ તમારું જ આ કામ છે, એટલે તમારે આગળ વિચારીને કરવાનું જ છે. એમનો ઓર્ડર અશ્વિનભાઈને જતો હતો અને અશ્વિનભાઈ કાયમ માટે અમને જ્યાં જ્યાં બસની જરૂર હોય, જે રીતે જરૂર હોય અને એટલા રિઝનેબલમાં એ કરી આપતા હોય તો એમાં હિસ્સો આ રેખાબેનનો પણ છે. એટલું એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. તમારે બોલવું છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમ પ્રભુ મહારાજ સાહેબની જય. તપોવન જૈન સંઘના ટ્રસ્ટ મંડળ તથા પધારેલા દરેક ભાઈઓ બહેનોને મારા પ્રણામ. મનીષ સરે પહેલા જ કહી દીધું કે થોડુંક જ બોલવાનું છે, બોલવાનું વધારે હતું પણ એટલું બોલીશ કે તપોવન જૈન સંઘ જે અમને કામ કરવાનો જે મોકો આપ્યો છે, અમે જે કામ કર્યું છે એ અમે નથી કર્યું, અમે કોઈએ કર્યું નથી. જેમ આપણે વર્ષિતમ કરતા હોઈએ અને આપણે પૂછીએ આપ સુખ સાટામાં છો, આપ શું કયો? દેવ ગુરુ પસાય. તો આ જે કાર્ય થયું છે એની પાછળ દેવ ગુરુની કૃપા. અમે કાંઈ પણ કર્યું નથી. ને આ જે 3 મહિનામાં જે 4 વર્ગોના નહીં પણ 5 વર્ગોના નીકળ્યા છે. સભે બધાએ 4 વર્ગોનું વર્ણન કર્યું છે. 5મું વર્ગોનું આપણું કોઈ પણ ગાડી રથ ઘોડા વગર ખાલી એમને સાહેબને વરાવા ગયા. એ સૌથી ઉત્તમમાં ઉત્તમ વર્ગોનો હતો જે પોતાના હયાતી સાહેબ રડ્યા છે, સાહેબની બધાએ રડ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. ને સાહેબ આપને કહીને ગયા છે કે મોઢેથી નથી બોલ્યા પણ હયાથી બોલ્યા છે કે અમે ચાતુર્માસ આપશું ને આપશું. એટલે આપણે કોઈએ પણ કાંઈ નથી કર્યું. જે પણ કર્યું છે આ બધું દેવગુરુ હેમ પ્રભુ મહારાજ સાહેબની કૃપાથી જ આ બધી થઈ ગયું છે. વધારે ન બોલતા જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું ગયું તો વન વચન કાંઈ કરી નિક્ષામી દો બ્રહ્મ. અને એક જ છેડે એક ફૂલ એક બાર ખिलता है, 2 बार नहीं खिलता. मानव जवन जन्म एक बार मिलता है, बार बार नहीं मिलता. यूं तो जन्म मिल जाता है हजारों, लेकिन जैन कुल में जन्म लेके ऐसे गुरुदेव की निश्रा में सेवा करने का मौका बार बार नहीं मिलता, बार बार नहीं मिलता. वाह, जोरदार.
તમે શાયરી બોલવાનું ચાલુ કર્યું, જીવરાજભાઈ બંધ કરી દીધું. એટલે સરસ, મુકેશભાઈએ બહુ સરસ મજાની વાત કરી, મને ગમી કે ગુરુદેવ આવ્યા એનાની વિશેષ જો કાર્યક્રમ થયો હોય ને તો જ્યારે ગુરુદેવ ગયા ને ત્યારે આપણા બધાનો પ્રેમ, આપણા બધાની લાગણી, ભીવંડીના ભાવ, ભીવંડીના લોકોની લાગણી, હું અત્યારે બોલું છું ને તો મારા બધા જ રોમ રોમ ખડા થઈ ગયા છે. જે લાસ્ટ સ્ટેજ ઉપર ગુરુદેવ બેઠા હતા એ દ્રશ્ય હજુ આંખ બંધ કરું ને મારી આંખમાંથી જતું નથી. ગુરુદેવના આંખમાંથી જે દળદળ આંસુ પડી રહ્યા હતા એ આપના બધાનો પ્રેમ, જે લાસ્ટ સમયે જે બધા મંડળો, આ મહિલા મંડળો, તમે વિડીયો જોયો હશે, તમે બહુ માર્મિક વસ્તુ માર્ક કરી, એમાં કોઈ, હું તમને એ વસ્તુ કહું છું, આજ સુધી ગુરુદેવ ક્યારેય કોઈ સામે જોઈને વાત નતા કરતા, પણ લાસ્ટ તમે જે બધા મંડળો એક સરખા લાઈનમાં ઊભા હતા ને, અને એ વખતે જ્યારે ગુરુદેવ જતા હતા ત્યારે ગુરુદેવનું દ્રશ્ય તમે નિહાળ્યું હતું, બધા બહેનોને આમ કરતા કરતા, બધા બહેનોને આમ આશીર્વાદ દેતા દેતા ગુરુદેવ બધાની સામે જોઈને બધાને આશીર્વાદ દઈને જતા હતા. આ તમારા બધાનો પ્રેમ છે, તમારા બધા પ્રત્યેની લાગણી છે, અને ગુરુદેવ એટલે જ આંખમાં આંસુ આવે અને ગુરુદેવ જલ્દીમાં પાછા આવવાનું આપણને વચન આપીને ગયા છે. તો આ બધા જ કાર્યકર્તાઓની એકવાર જોરદાર અનુમોદના. કોને બોલવું છે? પ્રણામ, બધા પધારેલાને પ્રણામ. તમને ખબર છે અમારી બિલ્ડિંગનું નામ છે શ્રી હરિ. જ્યારે બી કાંઈ કામ ચાલુ કરવું હોય તો સરનો એક મેસેજ આવે કે મારે સ્ટાર્ટ કરવું છે પણ ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરવું છે, એટલે પહેલું કામ ચાલુ થશે તો શ્રી હરિથી થશે. અને જ્યારે બી હું મારી બિલ્ડિંગમાં મેસેજ નાખું એટલે ક્યારેય મને બહારથી કાર્યકર્તાને બોલાવવાની જરૂરત જ નથી પડી. 40 થી 50 મારી યારે ખાલી મારા એક જ મેસેજથી જાય અને બધા આવી જાય. જ્યારે બી આટલી બધી વાર અમે લોકો પીરસવા આવ્યા પણ મારી બિલ્ડિંગમાં મારે એવું નથી કરવું પડ્યું કે મારે બીજાને બોલાવવા પડ્યા. મારા જ કાર્યકર્તાએ છેક સુધી મારા તપોવન સંઘને એ લોકોએ એને પોતાનો જ માન્યો, અને આજે બી તપોવન સંઘને જ્યારે બી શ્રીહરિની જરૂર પડશે ત્યારે શ્રીહરિના એક પણ ભાઈ બહેન તમને ક્યાંય બી નિરાશ નહીં કરે એની બાંયધારી હું મારી શ્રીહરિ બિલ્ડિંગ પરથી આપું છું તમને. બિલ્ડિંગ નામ એવા ગુણ છે કે આપણે કોઈ કહીએ શ્રી શરૂઆત એમ તપોવન જૈન સંઘમાં જ્યારે પીરસવાની પહેલી જ શરૂઆત એ બિલ્ડિંગથી થઈ. રોટલાવાળા બહેનોનો ગ્રુપ અહીંયાથી થયું. જ્યારે ગ્રાઉન્ડમાં પણ અમને જરૂર પડી પાણીની, લાઇટની, સાથ સહકારની, તો એ લોકોએ સોસાયટીએ અમને અહીંયા સુધી છૂટ આપેલી કે કદાચ જરૂર પડે તો અમારી દિવાલ તમે તોડીને અહીંયાથી પણ રસ્તો કરી શકો છો. એટલે આ શ્રીહરિ બિલ્ડિંગે ખૂબ અમને સહકાર. હા, અને ઉતારા વ્યવસ્થામાં પણ આ બિલ્ડિંગમાં નંબર 1 પહેલી જ શરૂઆતથી કર્યું, એટલે શ્રીહરિનો. અને અહીં આ બાજુ સિલ્વર ઓક આ બિલ્ડિંગનો પણ અમને બધી જ બિલ્ડિંગનો આ બધા કદાચ હું 2-4 નામ લઈશ તો બાકીનાને એમ થાય કે અમે ઓછું કોઈ નથી, પણ આ વિશેષ હોય એ રીતે સાથે આ બધા જ પ્રોગ્રામ જ્યારથી આ શરૂઆત સાહેબના અહીંયા પધરામણીની થઈ અને ત્યારથી અમારા આજે ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ હાજર નથી, પણ આખા આ 3 મહિનાના પ્રોગ્રામો બધી જ વ્યવસ્થાઓ માટે જે અમે કન્વીનર તરીકે એમને એક જિમ્મેદારી આપેલી, અને એમણે ખરેખર જ્યારથી સાહેબ પધારવાના ગુજરાતમાં એન્ટ્રી કરે ત્યારથી રોજના વિહારોમાં સાથે રહેવું. અહીંથી બોમ્બે જ્યારે ગયા ત્યારે સુનિલભાઈ, શૈલેષભાઈ અને બીજા યુવાનોની ટીમ અત્યારે પણ સાહેબના વિહારમાં લગભગ 19 થી 20 જણા રોજ અહીં ભિવંડીથી ત્યાં જાય છે અને એક વિહાર આગળ કરાવે છે. આ બધા વયાવેચ વીરો વિહાર ગ્રુપોને પણ અમે અહીંયાથી ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. પરમાત્માને હજી એવી શક્તિઓ આપે કે આવા સુંદર સારા કાર્યો અને ગુરુ ભગવંતોની વયાવચ કરવાનું આપ કાર્ય કરી રહ્યા છે એમની પણ. અને અમારા શૈલેષભાઈ જે આજે
પણ એ અત્યારે આપણા ભિવંડીના મેયરને લઈ અને ગુરુ ભગવંતોના આશીર્વાદ લેવા, સાહેબના વંદન કરવા તલશ્રી મુકામે ગયા છે. એટલે એમને પણ યાદ કરી અને એમને પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. સાથે અમારા બધા ટ્રસ્ટીઓ તો છે જ, તો આ બધાની ખૂબ ખૂબ અનુમોદના સાથે મારી એક ઈચ્છા છે, જયેશભાઈ જે ભિવંડીમાં વર્ષી તપ દરમિયાન જયેશભાઈ, રાહુલભાઈ તો વિશેષ સાથે 18 જણાની એમની ટીમ ખૂબ સરસ એવું કાર્ય કર્યું છે ને એમના 2 શબ્દ અહીંથી તમે કહે છે મને બાઇકમાં ના ફાવે, કામ કરતા ફાવે, આ બોલવાનું ના ફાવે, બોલવાનું અમને ફાવે, કામ કરવાનું એમને ફાવે. તો એવા જયેશભાઈને વિનંતી, રાહુલ પણ છે સાથે, ઊભા થઈને જરા આવો, 2 જોડી હારે હોય તો સારી લાગે. રાહુલભાઈ ક્યાં છે? આવી જાઓ. 2 વર્ષથી ખડે પગે હર એક પ્રોગ્રામ, ચાતુર્માસ હોય, વર્ષી તપ હોય, અત્યારના પ્રોગ્રામ હોય, અને એ બધામાં એ લોકોએ જે વિશેષતાથી કામ કર્યું છે અને એમાં પણ એટલું બધું જમણવારમાં કટ કસર અને સુપર એવું મેનુ સાથે અને જે કર્યું છે એ બદલ આ બધા જ કાર્યકર્તાઓને જયેશભાઈ, રાહુલભાઈ કે હા, જે આખા મેનુ તૈયાર કરે અને બધાને આઈટમ પૂરેપૂરી જાય કે નહીં એ જોવાવાળા જયેશભાઈ, સાથે અલગ અલગ ટીમો છે, ઉતારા ટીમ છે, અમારા સનીભાઈ, ખરેખર આટલા અમે 4-4, 5-5 ટાઈપના હિસાબો ચાલતા હોય, કેવો હિસાબ ક્યાં અકાઉન્ટમાં જશે ઘણી વખત ગોટે ચડે, પણ આ સનીભાઈ ખરેખર એમણે પણ આ તપોવન જૈન સંઘને ખૂબ સહકાર આપી અને આપણા બધા કાર્યોમાં ખૂબ સહકાર આપ્યો છે. એમની આખી ટીમે જે આટલા બધા ઉતારાની વ્યવસ્થા કરી, એટલે એમની પણ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને મની સર, કદાચ હવે હું એમનું નામ લઉં કે ન લઉં, તમને બધાને ખબર છે કે આ ટોટલ આયોજનોમાં મુખ્યત્વે એમની ટીમો અને એમનો આદેશ, છોકરાઓ કદાચ અમે કહીએ તો અમારા ઘર આવતા પણ શરમાય અને કામ કરવામાં એનો કદાચ એમ ઓછપ લાગે, પણ સરનો આદેશ છે એટલે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈ નાની તહતની જ હોય એવું આ બધાનું કાર્ય છે. સાથે હું જયેશભાઈ યા રાહુલભાઈને બે તમે તમારો એક ભાવ વ્યક્ત કરો. પ્રણામ બધાને. પહેલે તો મનીષાના વાળામાં થોડું બોલીશ કે એમની સવારે પુણ્ય હશે કે તાકાત હશે કે અવાજથી ગમે એને કાંઈ બી કામ હોય ને અવાજ કરે એટલે બધા ભેગા થઈ જાય. અમારો બી કાંઈ કામ ક્યાંય બી કાર્યકર્તાની જરૂર પડી રસોડામાં તો એમને સેટઅપ કરી આપ્યું ઘણી જગ્યા પર. અચ્છા, અને બીજું વરઘોડાથી કરીને કોઈ વસ્તુની અમને કાંઈ ખબર જ નથી શું બન્યું છે. અમે બધે બ્લાઇન્ડ હતા, ખાલી રસોડામાં જ સવારથી સાંજ સુધી ત્યાં જ રહેતા હતા. એટલે શું વરઘોડામાં કોણે શું માંગ્યું છે, શું હતું, શું ચાલતું હતું કંઈ ખબર જ નથી. અને ટ્રસ્ટ મંડળનો એટલો સપોર્ટ છે વર્ષી તપના ટાઈમથી કે કોઈ બી વસ્તુમાં અમને સપોર્ટ જ આપ્યો અને પોઝિટિવ જ રહેલા છે, એટલે અમે આ બધું કરી શક્યા. બાકી અમે નવા હતા, અમને તો કોઈ વસ્તુની ખબર જ નથી કઈ વસ્તુ કેવી રીતે લેવી, ક્યાં બનાવવું, કેવી રીતે કરવું બધું. પણ આ લોકોનો ખૂબ સપોર્ટ હતો, સાથે રહ્યા. કાંઈ બી કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એ લોકોને પૂછે તો અમારે રીતે તો અમારે લડી લેવાનું, ના અટકે ત્યારે એમની પાસે જવાનું અમારે. અને બાકી તપસ્વીઓના સપોર્ટ રહ્યા છે વર્ષી તપમાં. અહીંયા બી કન્ટિન્યુ 11 દિવસ રસોડું ચાલ્યું તો બધા લોકોએ સપોર્ટ બી સારો કર્યો, એટલે સરસ થયું. બાકી ધન્યવાદ. સરસ. ખાલી એક જ મિનિટમાં વાત કરી લઉં છું અને ત્યારબાદ આપણે આ બહુમાનનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરશું. આપણે બધો પ્રોગ્રામ માણીએ, ખાલી આ એક જે ટીમ છે ને એ ટીમની હું જેટલી અનુમોદના કરું ને એટલી ઓછું છે. એનું કારણ એ છે કે આપણને બધા જ પ્રોગ્રામ માણવા મળે, રસોડાની ટીમ જે છે એને એક પણ પ્રોગ્રામ માણવા ન મળે, એને ક્યાંય આગળ આવવા પણ ન મળે, કાંઈ નહીં. એને પાછળ રસોડામાં એમની તૈયારી કરવામાં જ હોય, સ્ટાર્ટ ટુ એન્ડ સુધી એ લોકો એ જ તૈયારીમાં હોય. એટલે એ લોકોને એક પણ પ્રોગ્રામ માણવા ન મળે, છતાં પણ એ આપણા માટે આ બધી તૈયારીમાં સતત એ ઊભા હોય. એ આખી રસોડાની ટીમ આખી ઊભી થઈ અને આગળ આવે. સૌથી પહેલું બહુમાન એમનાથી સ્ટાર્ટ કરશું આપણે. તપોવન રસોડાની ટીમ, રસોડા પરિવાર, જે આપણી તપોવન પરિવાર ટીમ, બધા અહીંયા આગળ આવી જાઓ. એ લોકોનું સૌપ્રથમ બહુમાન સ્ટાર્ટ ત્યાંથી કરશું આપણે. તપોવન જૈન સંઘ ટ્રસ્ટી મહોદયને વિનંતી છે કે આખા ગ્રુપનું બહુમાન અને અહીંયા આપણે એમને બહુમાન કરશું. એકવાર જોરદાર તાળીઓથી અનુમોદના. તપોવન
નતા થતા પેલા અહીંયાથી બધું પટી જતું હતું અહીંયા સલટાવી દે બહુ એકદમ અટકે ત્યારે જવું પડતું હતું અમારે રસોડામાં કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય ને તો પહેલા ગિરીશભાઈને કહેવામાં આવતું હતું, ત્યાં જ સર્જાઈ જતું. એકવાર જોરદાર અનુમોદના તપોવન રસોડા ટીમ જે કાર્યકર્તા, આમ તો રસોડાની ટીમ નહીં પણ સંપૂર્ણ કાર્યકર્તાઓ આવી જાઓ બધા અમારા. એકવાર જોરદાર આપણે તાળીઓના સાથ નાદ સાથે અનુમોદના અનુમોદના. બધા સાથે એક લીડરમાંથી કોઈ પણ એક બે જણાને તિલક કરી લો અને બાકી વસ્તુ રાહુલભાઈને અને જયેશભાઈને તિલક કરી લો અને સાથે કેતનભાઈને. બધા તાળીઓના નાદ સાથે એકવાર જય નામ જયતી. ફરી એકવાર તાળીઓના નાદ સાથે એમને વધાવે જય નામ જયતી. કદાચ મેનુનો રાહુલભાઈ હોય, પીરસવામાં ચેતન આપણે કેતન અને જયેશભાઈ હોય. અમારા 12 મહિનાથી આ રસ જે બી અમને ભાજીપાલો હતો તો જીગર રસોડાની ખૂબ સંભાળ રાખતા લાલાભાઈ. બાકીના બધાની અલગ અલગ ડ્યુટી હતી, કોને ક્યાં શું કરવું એ બધાનું વર્ણન કરશું તો લાંબો ટાઈમ થશે. એટલે આ બધાનો સહકાર. સાથે નાદ સાથે તપોવન પરિવાર તપોવન. હવે એની ત્યાર પહેલા જો પાંચે ટ્રસ્ટીના શ્રાવિકા જેટલા પણ આવે બધા આગળ આવી જાઓ. હવે સૌપ્રથમ અહીંયાથી તપોવન ભાઈઓનું ગ્રુપ હતું. એ જ રીતના ચોમાસામાં જેમની સતત મહેનત હતી અને તપોવન જૈન સંઘનું જે ગ્રુપ છે એવા તપોવન પરિવારના બહેનો જે બે ચાતુર્માસ સુધી સતત જેમને મહેનત કરી છે અને ક્યારે પણ કાંઈ પણ કામ હોય ગ્રુપમાં મેસેજ નાખો, પેકિંગ કરવાનું છે, કાંઈ પણ XYZ કામ હોય તો તપોવન પરિવારના બધા જ બહેનો ઊભા થઈ જાઓ અને આગળ આવી જજો. ચલો જલ્દી, જેટલા પણ બહેનો છે ફટાફટ થોડું સ્પીડ રાખજો. આખું સામે ઊભા રહો. કોઈ પણ એક બહેનનું તિલક કરી લો અને એમને વસ્તુઓ ઉપરથી આખી આપણે આપી દઈએ. કેમ તાળીઓ નથી પાડતા? અનુમોદન નહીં કરવાનું ભાઈ, તાળીના પૈસા નહીં લાગ્યો, કોઈ ચાર્જ નથી આપણે. સરસ સરસ. જય નામ જયતી. હરે કૃષ્ણ વીર કી. ત્રિશલાનંદન વીર કી. ત્રિશલાનંદન વીર કી. હવે તમારા ગ્રુપની થોડુંક પધારશો. પણ વાંધો આવે એવું નતું અને બહુ જોરદાર સંચાલન ઉતારા સમિતિ કરી દી. એકવાર આ સમિતિનું પણ કાર્ય એટલું હતું, અમે ઘણીવાર વિચારતા એટલા જણાના આવશે અને ક્યાં ઉતારશું તો એનું નામ ટેલી કરવા માટે. પણ આ ટીમ જે એમાં બધા CA પણ છે અને કોમ્પ્યુટર ઉપર એટલું સરસ ગ્રાફ્ટિંગ કરીને અમને આપ્યું કે અમેનું કામ એકદમ ઈઝી થઈ ગયું. એમાં સવિશેષ સન્નીભાઈ જે આ બધા કાર્યો સાથે અમારા એકાઉન્ટમાં પણ ખૂબ સહકાર આપે છે, ધવલભાઈ અને બધા જ છોકરાઓ. હવે નામ કદાચ હું લઈશ તો વધારે થશે, પણ આ બધાએ ખૂબ સહકાર આપ્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અનુમોદન. જોરદાર તાળીઓના સાથે. ત્યારબાદ બહેનોના ગ્રુપને આપણે સૌપ્રથમ બહેનોના બધા ગ્રુપના હું નામ લઈ લઉં છું. શંખેશ્વર ધામ બધાને બેસવાનું કારણ કે ગિફ્ટ છેલ્લે આપવાના છે. જે શંખેશ્વર ધામ જૈન સંઘની અંદર અને તપોવન જૈન સંઘની અંદર ખૂબ સેવા આપી છે એવા શંખેશ્વર ધામ બહેનોનું ગ્રુપ પધારે.
પધારશો બધા. જલ્દી થોડી ઉતાવળ રાખજો. ત્યારબાદ અરિહંત ગ્રુપ વાળા તૈયાર રહેજો. ચલો તપનના કાર્યકર્તા બહેનો અહીંયા જલ્દી અડધા બાજુ આવી જાઓ ને, ફોટામાં આવશો નહીતર રહી જશો. તાળીઓ સાથે એકવાર જોરદાર અનુમોદના. સરસ સરસ. અમારા સંખેશ્વર ધામ જૈન સંઘની અંદર ચાતુર્માસની અંદર અથવા કંઈ પણ કામ હોય તો આ સંખેશ્વર ધામ લેડીઝ ગ્રુપ છે એ તત્પર રહેતું હોય છે. એકવાર જોરદાર અનુમોદના. અને તપોવન સંઘની અંદર પણ આજે પણ બપોરે અહીંયા પેકિંગ કરવાનું હતું ત્યારે પણ અરિયન પરિવાર અરિયન ગ્રુપ પધારો હોય ત્યારે એક મેસેજ કર્યો હોય અને આ સુકનવાળા 108 બહેનો ઓછામાં ઓછા હાજર હોય. નામ પણ સરસ છે, વજ્ર હેમ સુકન ગ્રુપ. એકવાર વજ્રસેન મારા સાહેબ માટે આ ગ્રુપ જોરદાર અનુમોદના આપે. અનુમોદના. હવે આદિજી ગ્રંથ એ સતત તત્પર રહેતું હોય છે અને આ વખતે પણ ગુરુદેવ વધારે ત્યારે સરસ મજાની આંગી રંગોલી ગૌરી. એકવાર જોરદાર અનુમોદના આદિજી ગ્રંથની ગ્રુપની બહેનો તાળીઓથી વધાવો. આ નાની બહેનોએ એમનું રીતનું કામ, મોટી બહેનોનું માર્ગદર્શન, આ રીતે આ બધું ગ્રુપ ખૂબ સહકાર તપોવન જૈન સંઘને આપે છે. એમની પણ ખૂબ 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 અનુમોદન. સરસ સરસ. અમારા બધે બહેનો સરસ સરસ. હવે અશોકનગર ગ્રુપ પધારો. ત્યારબાદ ભીડબંજર પુનિસાગર ગ્રુપની કાંઈ પણ તૈયારી હોય અને આ સરસ મજાનો ગ્રુપ અશોકનગરથી ગુરુદેવનો પ્રવેશ કરાયો અને ત્યાં પણ સુંદર કાર્યો અશોકનગર સંઘમાં કરે. એકવાર જોરદાર અનુમોદના કાર્યો સાથે. સરસ સરસ. હવે ભીડબંજન પુનિસાગર ગ્રુપ. ભીડબંજન પુનિસાગર ગ્રુપ. ત્યારબાદ સુલસા શ્રાવિકા ગ્રુપ. 13 બહેનો છે અને ભીડબંજન સંઘની અંદર પુનિસાગરની અંદર જ્યારે પણ સેવાની જરૂર હોય ત્યાં બધા બહેનો અત્યારે ઓછા આવેલા છે પણ એકવાર જોરદાર અનુમોદના. અનુમોદના. એસએસજી ગ્રુપ, સુલસા શ્રાવિકા ગ્રુપ. સરસ સરસ. અહીંયા એક આપણે પ્રોગ્રામ હતો ફન ફેર, એમાં સુલસા શ્રાવિકા ગ્રુપ દ્વારા જે બધી વ્યવસ્થા કરવામાં આવી હતી અને એસએસજી ગ્રુપ દ્વારા એસએસજી ગ્રુપની જોરદાર એકવાર અનુમોદના. સરસ સરસ. અનુમોદના. સુઈ ગયા. અનુમોદના. પદ્માવતી ગ્રુપ. ત્યારબાદ પદ્માવતી ગ્રુપ ભેગું થઈ ગયું. હા, પદ્માવતી ગ્રુપે ભેગું. વધારે જલ્દી ગર્લ્સ અમારે વધારે જલ્દી. ત્યારબાદ ઓસ્વાલ માર્ગ ગ્રુપ જે હમણાં બસમાં આવ્યું હતું એ રેડી લેજો. આપણે ચાતુર્માસની અંદર જે સન્ડેના પ્રોગ્રામ હોય એના આગલા દિવસે શનિવારે બધી તૈયારી ગૌલી રંગોલીમાં બધા તૈયારી હોય એ તૈયારીમાં બાળિકાઓ અને અંજુલ ટાવર પાઠશાળાના બાળકો આ બધા સતત જે રંગોલી ગૌલી વગેરે કરવી હોય તૈયારી કરવી હોય તૈયારીમાં આખું ગ્રુપ આવતું હોય. એકવાર જોરદાર અનુમોદના. ગોપાલનગર ગ્રુપ પધારો. ગોપાલનગર ગ્રુપ. ઓસ્વાલમાં ગયા. હા, એકવાર તાળીઓ થઈ જાય અને અમારા પ્રાર્થના ગ્રુપની. જે હમણાં પ્રતિષ્ઠા ગોપાલનગરમાં આપણે વિચારીને એવી અકલ્પનીય પ્રતિષ્ઠા થઈ એની અંદર 6 દિવસ એટલે 5 દિવસનો આજે કાર્યક્રમ હતો. 6 દિવસનો અને આ 6 દિવસના કામની અંદર ગોપાલનગર લેડીઝનું ગ્રુપ જેમણે સતત મહેનત કરી છે
એવા ગોપાલનગર ગ્રુપની જોરદાર અનુમોદના તાળીઓ સાથે પારસભાઈ વાતો નહીં કરો, અનુમોદના કરશે પુણ્ય બંધાશે. તાળી પાડશો, અનુમોદના કરશે પુણ્ય બંધાશે. જેટલી સેવા કરી બધાનું વાતો કરીને પાપ બાંધશો. પારસભાઈ એકવાર જોરદાર અનુમોદના. અનુમોદના. સાંભળજો, જેટલા પણ વાતો કરો છો ને, જેટલા પણ વાતો કરો છો એ પાપના ભાગીદાર બને છે. જેટલા પણ અનુમોદના કરે છે, તાળી પાડે છે, અનુમોદના કરે છે, ચિકાર પુણ્ય બાંધે છે. આ લોકોએ જેટલી સેવા કરી હોય બધાનું. ત્યારે રેખાબેન એટલે કે એમના શ્રાવક અશ્વિનભાઈ આપણી સાથે સતત હોય. એકવાર જોરદાર અનુમોદના 500 સીધી મહિલા મંડળની. હા, દરેક ગ્રુપ લેવાનું એ આપણી ઈમાનદારી હોવી જોઈએ. એકવાર જોરદાર અનુમોદના. SHPO ગ્રુપ, SHPO પુણ્ય બાંધવું છે. તાળીઓ, અનુમોદના. અનુમોદના. બહેનોનો આ લાસ્ટ ગ્રુપ, બહેનોનો લાસ્ટ ગ્રુપ SHPO ગ્રુપ. આપણે કંઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે આખા SHPO ગ્રુપ સંચાલન કરે છે. અને આ વર્ષે આપણે તપોવન સંઘ સાથે આ ગ્રુપ આખું સંકળાયેલું છે. એવા SHPO ગ્રુપ આખું એકવાર જોરદાર અનુમોદના. સમાજમાં વાડીની અંદર બહુ મોટા પાયે પ્રોગ્રામ થતા હોય ત્યારે આખું ગ્રુપ સંચાલન. બધા જ બહેનો, બધા બહેનો હવે આટલા બધા ભાઈઓ જે સમ્યક જ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે એવા દરેક મોર્નિંગ પાઠશાળાના ભાઈઓની જોરદાર અનુમોદના. બહેનો એકવાર જોરદાર અનુમોદના. બધાનો અનુમોદના. સુરેશભાઈ, આવા કોઈ પણ કાર્ય હોય બરોબર સંચાલન કરવાના તો અવશ્ય અમને યાદ કરજો. પાઠશાળાને અમે દરેક હાજર રહેશું. દરેક પાઠશાળાના સભ્યો વખતે દરેકને આપણે ખાતરી આપું છું કે કાંઈ પણ અમારી કામમાં ખરેખર આપણે જે પાઠશાળા ગ્રુપ અમુક આટલા મોટો વરઘોડો અને એના આયોજનો કરતા હોય ત્યારે આ એક ડિફિકલ્ટ કાર્ય હોય. મગજ ઉપર બરફ રાખીને કામ કરવાનું હોય. કોઈ આવીને ઉશ્કેરે તો ઉશ્કેરાય નહીં અને શાંતિથી જવાબ આપવાનો હોય. ત્યારે આ બધા જ ગ્રુપોએ ખૂબ શાંતિપૂર્વક આપણો આ ઐતિહાસિક વરઘોડો પાર પાડ્યો હોય. તો એમાં આ મનીષ સર અને એમની આખી ટીમ, આ બધા જ પાઠશાળાના ભાઈઓ ખૂબ સહકાર આપ્યો છે. અને આપણો સહકાર તપોવન જૈન સંઘને હર હંમેશ મળતો રહે એવી અમે અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ અને આપને ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. એક જ મિનિટ. આમ તો મોર્નિંગ પાઠશાળાના મનીષ સર બોલે છે પણ હું તો ખાલી ઓર્ડર કરું છું. અમારી પાછળ જે બધા ટીચર્સ છે, મુકેશભાઈ, અમારા પૃથ્વીના હરીશભાઈ, આગળ રમેશભાઈ, કે અમિતભાઈ, જે ટીચર્સ છે બધા આગળ આવી જાઓ. હા, અમારા કાંતિભાઈ, તપોવનના ટીચર્સ કાંતિભાઈ, બીજા સર રાજેશભાઈ, બીજા સર કે બધા. હા, આ બધા ટીચર્સોની પાછળ જોરદાર મહેનત હોય છે. આ બધા ટીચર્સોની એકવાર જોરદાર અનુમોદના. બધા અનુમોદના. અમારા રમેશભાઈ આવેલા નથી, એ પણ ટીચર્સ છે. મેહુલભાઈ પણ, એ પણ ટીચર્સ છે. આ બધાની ભૂરી ભૂરી અનુમોદના. મુકેશભાઈ અમારા ટીચર્સ છે. રાજુ સર અમારા બધાથી જેમનો સૌથી વધારે જ્ઞાન છે, મારાથી પણ કહું, અને આ બધાથી જે સૌથી વધારે જ્ઞાની છે એવા રાજુ સર જે આવેલા નથી, એમની પણ આ તકે ભૂરી ભૂરી અનુમોદના. સાથે આ જે આજે એક બહુમાન રૂપ કોઈને આપણે જે આ પ્રભાવના કરેલ છે એ જે ભાઈઓની પ્રભાવના છે એ હરિયન પરિવાર જે ચરણીપાડા જિનાલયનો લાભાર્થી પરિવાર એમના તરફથી છે. અને આ જે ઘડિયાળો આવેલી છે એ મોરબીના હરેનભાઈ મહેતા પરિવાર તરફથી આવેલ છે. અને આ બધા જ કાર્યકર્તાઓ
લગભગ 450 બહેનો કાર્યકર્તા અને 260 યુવાનોના કાર્યકર્તા, આ રીતે ટોટલ લગભગ 700 જણાની ટીમોએ આ કાર્યમાં સહકાર આપ્યો છે. આ બધાય આજે પધાર્યા અને આપણે આ શોભા વધારી એ બદલ ફરી એકવાર આ બધા જ કાર્યકર્તા બહેનોનો, ભાઈઓનો ખૂબ અનુમોદના સાથે અંતરથી એમને વધારીએ છીએ. ભાઈઓ 5 મિનિટ ખાલી 2-3 ગ્રુપ બાકી છે, એ અન્યાય ન થાય. આપણે બધા બેસો ને પ્લીઝ. બહેનો એક 2-3 ગ્રુપોની આપણે અનુમોદના કરી. બહેનો પણ અહીંયા ઉભા રહેજો. હવે એવાયસી ના A3 પાછળના ગ્રુપ અને મને 30મું વર્ષ ચાલી રહ્યું છે. હવે બહેનો હું ભીવંડીમાં આવ્યો, મારે રનિંગ 30મું વર્ષ પાઠશાળા ભણાવું છું, પણ આ 30 વર્ષની અંદર મને જે ખભેથી ખભા મિલાવી જેમણે સાથ આપ્યો છે, રાજેશ પ્રદીપભાઈ આવો, જેમણે મને સતત આ અત્યારે જે સ્ટેજ ઉપર છું એમાં બેક સપોર્ટ મને કોઈ હોય તો આ A3 પાઠશાળા ગ્રુપ છે. એ ભાઈઓ લેડીઝ અને ગર્લ્સ ગ્રુપ અને ભાઈઓનો ગ્રુપ, આ બંને ગ્રુપ છે. અને આ ગ્રુપના કારણે અત્યારે જેટલા હું વિચારો એ બધા જ કાર્યો સક્સેસ થતા હોય તો આ બેક સપોર્ટ મારો A3 પાઠશાળા ગ્રુપનો છે. એકવાર જોરદાર અનુમોદના A3 પાઠશાળા ગ્રુપની. ગુરુદેવ પધાર્યા ત્યારથી લઈને સતત હરેક કાર્યોની અંદર તપોવન પરિવારની સાથે આ એવાયસી ગ્રુપ હંમેશા સાથે હોય. અને આપણે જ્યારે સ્પેશિયલ ટ્રેન આવી ત્યારે ટ્રાન્સપોર્ટિંગ બધો સામાન દરેક બિલ્ડિંગ વાઇઝ પહોંચાડવાનો, દરેક જે યાત્રિકોનો સામાન એમનો બધી જ જગ્યાએ ઘરે ઘરે પહોંચાડવાનું કામ આ એવાયસી ગ્રુપ. હા, બધા ભાઈઓ એમાં લેટ થઈ ગયો, નીકળી ગયા છે. એવાયસી ગ્રુપ એમાં અમારા ગિરીશભાઈ અને જિંદગ સતત તપોની અંદર સાથ સહકાર જેવા એવાયસી ગ્રુપના ગિરીશભાઈની પણ ભૂરી અનુમોદના. એકવાર જોરદાર અનુમોદના બધા તાળીઓ સાથે. અનુમોદના ભાઈ, અનુમોદના અનુમોદના. સતત ગુરુદેવ વિહાર કરીને વણીથી લઈને હજુ ગુરુદેવ જ્યાં પહોંચવાના છે વાપી ત્યાં સુધી સતત જેમણે વ્યાવચ આપણે બધાનો સાંભળજો, આપણા બધાનું કાર્ય તો પૂરું થઈ ગયું કે વરઘોડો પૂરો થયો અને પતી ગયું, બીજું પરીક્ષા થઈને પતી ગયું. પણ વ્યાવચ ગ્રુપ ગુરુદેવ જ્યાં સ્ટાર્ટ ટુ એન્ડ સુધી જેની વ્યાવચ કરી રહ્યા છે એવા સુનિલભાઈનું વ્યાવચ ગ્રુપ. એકવાર વ્યાવચ ગ્રુપની જોરદાર અનુમોદના. સન્માન ગ્રુપ પધારો. આપણે રસોડામાં પણ જ્યારે તપોવન પરિવારને જરૂર પડી છે ત્યારે આખું સન્માન ગ્રુપ સાથે એ લોકોના કાર્યકર્તાઓ 14 જણાનો ગ્રુપ છે. હા, હું બધાનો બોલું છું. અનુમોદના પ્રતિભાઈ લિસ્ટ આપો. અનુમોદના અનુમોદના અનુમોદના. એની પાછળનો વરઘોડો હતો. જ્યારે પણ અને તપોવનમાં જ્યારે પણ પીરસવાનું કાર્ય હોય, તપોવનમાં જે પણ વ્યવસ્થામાં કંઈ જરૂર પડે ત્યારે સિલ્વર પાર્કના બહેનો અને ભાઈઓ હોય છે. આપણે આ તપોવનમાં ખાસ ભાઈઓને આપણે ગ્રુપ જેને સેવા આપી છે એવા સિલ્વર પાર્ક આપણે જ્યારે માસક શ્રવણ વખતે જબરદસ્ત રસોડાનું કાર્ય નીચે આખી ટીમ, આખી ભાઈઓ બહેનોમાં બધે જ આખી સિલ્વર પાર્કની ગ્રુપ ટીમે સંભાળી હતી. અને જ્યારે જરૂર પડી જાય સિલ્વર પાર્ક પર યાદ કરે આખું સિલ્વર પાર્ક ગ્રુપ હાજર હોય છે. પધારજો સિલ્વર પાર્ક ગ્રુપ. સિલ્વર પાર્ક એટલે કે એમની સોસાયટીની અંદર પણ સંઘ છે, જિનાલય છે. અને આ ગ્રુપ ખૂબ સરસ એવું સારું કાર્ય કરી રહ્યા છે. અને તપોવન જૈન સંઘમાં પણ જ્યારે ઉતારા વ્યવસ્થાની હતી ત્યારે અમે ગયા હતા ત્યારે આ ગ્રુપે અમને બાંહેધરી આપી કે 200 જણા અમારા સિલ્વર પાર્કની અંદર અમે એમને ઉતારાની વ્યવસ્થા આપશું. અને એમણે જે વાત કરેલી એ વાત પૂરેપૂરી નિભાવી પણ હતી. એટલે એમનું પણ
શૈલેષભાઈ નથી પણ એમના વડીલ બંધુ મોહનભાઈ પધાર્યા છે. શૈલેષભાઈ ગુરુદેવના વિહાર માટે અહીં અત્યારે નીકળી ગયા છે. સાથે શૈલેષભાઈ એટલે કે તપોવન જૈનસરના હનુમાન. કોઈ પણ અમારું કઠિન કાર્ય હોય ત્યારે અમે એમને સોંપીએ અને એ 101% કામ કરીને આવે એવા અમારા શૈલેષભાઈ અને એમના પરિવારને પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ કે એ લોકોએ આટલી છૂટ આપે છે ત્યારે જ આ શાસનના કામ શૈલેષભાઈ આટલા સરસ કરી શકે છે. ખૂબ 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 અનુમોદના. જે પૂજારી તરીકે સેવા આપે છે એવા જીતુભાઈ પૂજારી, જે પૂજારી કમ મેનેજર તરીકે ખૂબ સરસ સેવાઓ આપે છે કે જીતુભાઈને વિનંતી અહીં આગળ વધારશો. સાથે મેનેજર તરીકે રાજુભાઈ પાંડે ખૂબ સરસ સેવાઓ કરે છે. એમને પણ અમે ખૂબ ખૂબ અનુકૂળતા સાથે વધાવીએ છીએ અને આજે હાજર હોય તો આગળ વધારવા વિનંતી. બોલો જીન શાસન દેવ કી જય. આજનો પ્રોગ્રામ બહુ સરસ છે. બાબા આ પ્રોગ્રામ અહીં પૂર્ણ કરવા આપણે અહીં ગુરુદેવ પધાર્યા ત્યારથી જે ફોટોગ્રાફર તરીકે સેવાઓ આપે છે એવા ચિરાગભાઈ ગુટકા, જે ગામ 47ના છે, પ્રોફેશનલી કાર્ય કરે છે અને ખૂબ સારો સહકાર આપે છે. એમની પણ અનુમોદના. અને આજે અહીં ફોટોગ્રાફર તરીકે દર્શિતભાઈ ખૂબ સરસ ફોટોગ્રાફી કરી, એમની પણ ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. શાસનના કામમાં આવા જ સાથ સહકાર આપતા રહેશો એવી ભાવના પણ વ્યક્ત કરી છે. બોલો શાસન